ભાવનાઓ જે રીતે દ્રઢ થતી જાય એ પ્રમાણે આપણે આગળ વધતા જઈએ, આપણા બધાના અનુભવ. પણ એક ઉદાહરણ આપી દઉં એટલે તમને ધ્યાનમાં આવે કે ભાવના કરવાથી શું થાય. ભાવના હંમેશા આપણે કરતા રહીએ પરમગુરુના ચરણમાં છીએ તો વાસ્તવમાં એક સમય એવો આવી જાય કે આપણે વાસ્તવમાં પરમગુરુના ચરણમાં જ હોય. આ પગ ઉપર હાલતા એવી રીતે જ શીખ્યા છીએ, એવી રીતે બોલતા શીખ્યા છીએ, તો ભાવનાથી જ બધું થાય. એટલે મનુષ્ય શરીર મળે એવી આશા દેવો પણ કરે કે અમને મનુષ્ય શરીર, એમાં લખ્યું છે પરમગુરુએ કે જ્યારે ઋષિ મંડળ અને તારા મંડળની અંદર જતા હતા ત્યારે તારાઓ અને ઋષિઓ એમ કહેતા અમે ફરતા ફરતા તમારી આરાધના કેમ કરી શકીએ, આ જ્ઞાન અમે કેમ પ્રાપ્ત કરી શકીએ, અમને જો મનખાવેશ મળે કે મનુષ્ય દેહ અમને મળે તો તમારી આરાધના અમે કરીએ, અને તમારી આરાધના કરીએ તો અમે બેહીન કરી શકીએ, બીજી કોઈ અમને માથાકૂટ ન હોય કે આ તો નકરું કામ જ રહેશે કે ફર્યા જ કરવાનું હોય ઋષિઓને, પછી તારાઓને ફર્યા કરવાનું, બ્રહ્માજીને છે એ બધાની ઉત્પત્તિ જ કરવા જાયા કરવાનું, વિષ્ણુને પાલન પોષણ કોઈ ભૂખ્યું જ ન રહેવું જોઈએ, શંકરને સંહાર જ કરે, હાથ પડે તો કેટલી કીડીઓથી કેટલાય મનુષ્ય કેટલાય પશુ પક્ષી કેટલાય મરી જતા છે, એનું કામ એને કરવું પડે. તો કે આમાં મને નવરા નથી પડતા કે મનુષ્ય કે નવરો પડે, આપણે 6 વાગ્યા નવરા પડીને આવી ગયા, આ બેહી એકી 2 કલાક, પછી રસોઈ મોડી બનાવી તો મોડી બનાવીને ખાવાનું આપણે મોડું થાય તો વાંધો નહીં, એમ કરીને 2 કલાક સત્સંગમાં બેહી એકીએ આપણે. તો એ મનુષ્યમાં થઈ શકે કે એ અંશો ત્યાં ભેગા થાય, એ કેવલધામ કેવું છે કે ત્યાં અંશો કેવા રહે છે એની વાત કરે છે. હવે કે આ અંશો કેવા હશે કે જે પાકીને આવ્યા, જેને હવે લોભનો છે, વૈકુંઠનો આનંદ નથી જોતો, સતલોકનું સત નથી જોતું, તપલોકનું તપ જોઈને સિદ્ધિઓ નથી જોતી, મારે છે એ મુદ્રિકાઓ નથી જોતી, આકાશમાં ઉડાય એવું નથી જોતું, આવું બધું જેની ત્યાગ કરતા ગયા, જે લોકો ત્યાગી થઈ ગયા, વૈરાગી થઈ ગયા, જેને પોતાના અનેક શરીરોનો ત્યાગ કરી દીધો, પંચભૂતના ચોલાનો ત્યાગ કરી દીધો, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ, પરમ કારણ, પ્રણવ દેહ અને છેલ્લે અંકુરી દેહનો તે ત્યાગ કરી દીધો. ઘાટ છોડતા વાર જેને નથી લાગતી, આસાનીથી આમ કરીને છોડી દે. છોકરાને આપણે રોતો હોય, તકલીફ પડતી હોય, સ્કૂલે ન જતો હોય તો પરાણે મોકલીએ છીએ ને શરૂઆતમાં. તો ઘણી વખત આપણે આપણા બાપાએ પરાણે જ મોકલ્યા છે કે આપણી સ્કૂલ છે એવડી મોટી, આ કે જાઓ જગતની અંદર સ્કૂલમાં ભણો, આ જગતમાં તમને ભણવાનું બધું મળશે કે. એટલે સ્કૂલમાં નાસ્તોય મળે, મમરાને સેવ મળે, બિસ્કીટે આપે, પૌવા બટેટા ક્યારેક બનાવે છોકરાને, છોકરા તોય તે છોકરો રોતો જ હોય. આ બધું છે રમકડા આપે, ધીરે 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 સેટ થઈ જાય, પછી પાછું હાવ ત્યાં સેટ થઈ જાય કે હવે પાછું ઘરે આવવાનું મન ન થાય એને. તો પરમગુરુ કહે છે કે આ સમયે પાછું છોડતા આવડવું જોઈએ, નાસ્તો મૂકી દેતા આવડવું જોઈએ, રમકડાએ છોડી દેતા આવડવું જોઈએ, લપસપટ્ટી હોય કે છે હિંચકા હોય તો બધું એમાં સંસારમાં રહેલા બધા સુખોને છોડીને પાછો જવો જોઈએ, અનુભવ કર્યો અને જાય. આવા અંશો છે એ પાકા અંશો છે. વિડીયોમાં આગળ વધતા પહેલા આ ક્લિપ જુઓ. એમ પરમગુરુ કહે છે કે તમે બધા જ, આપણે બધા જ પરમગુરુ હારે જોડાયેલા છીએ કૈવલધામમાંથી, કે બાકીના શું થશે, આપણા ભાગ્યનું હું વાત કરું, આમ કરીને આપને જ કહેશે અહીંયા. તો હું તો એવું માનું કે આપણે, મને તો એવું લાગે કે આપને જ કહેતા હોય પરમગુરુ, અહતીન ભાઈ કહમ અંબરનું. અને આ જે યુટ્યુબથી સાંભળશે ને એના રીતે ભાગ્યનું હું વાત કરવી કે હું આમ તો એટલે માટે એને પ્રોત્સાહન આપું છું કે યુટ્યુબમાં સાંભળે, લાઈક કરે, શેર કરે, બીજાને સંભળાવે, કે જેથી કરીને એ હોતી બીજાને જોડે પરમગુરુ હારે. વિજયભાઈ તો આપણે જોડી દેશે, એ લોકોને જોડી દેશે. અહીંયા રૂબરૂ નથી આવી શકતા, ઘણા વિદેશમાં હશે, ઘણા પોતાના ગામમાં હશે. કાલ જસુભાઈએ કીધું યુટ્યુબ ઉપર ખાલી તમારું સાંભળ્યું ને ત્યાં મને મળવાનું મન થયું કે હવે કારે કે મહેશભાઈને મળવું કે આ મારે વાત સમજવી છે કે મારે આમો ગ્રંથ તો કીધું ને વાંચું છું. આ જસુભાઈ ને નરેશભાઈ 2 આવ્યા છે તો એ ત્યાંથી હાથીપુરા ને અઢીપુરાથી આવ્યા, તો હવે ત્યાંથી ગોતતા ગોતતા આવ્યા. તો યુટ્યુબની અંદર જે સાંભળશે એ હોતી જોડાઈ જશે ને કેવલધામ મારે. આ તો બધી આખી લાઈન કરી દીધી છે. આ બધાના ભાગ્ય હું જે યુટ્યુબમાં સાંભળશે એનાય ભાગ્ય, આપણે તો કોઈને બાકી નથી રાખવા. પરમગુરુ કે બધા અંશોને લઈને જવું છે કે આવું એને લઈ જવા છે કે મારે તો. પરમગુરુ એવું કહે છે તો આપણે બધા એને ચોટી જ જવું છે. જેમ લોહી ચુમકને ખીલો ચોટે, ખીલાને ખીલી ચોટે, ખીલીને ટાચણી ચોટે, ટાચણીને પીન ચોટે, એમ આપણે ચોટી જ જવું છે. પ્રવાહ તો એનો આવે છે ને. એટલે આ ઠેઠ ઊંધી યુટ્યુબમાં જશે. બધાને હું કહું વારંવાર જોજો ને, બીજાને શેર કરજો ને મોકલજો, એટલે તમારે હોતી બીજાને જોડવાનું પુણ્ય પણ મળે તમને. એટલે આપણા જે સંપ્રદાયના છે એ બધાને મોકલે. આ વાત આજે સમજે. હું આ એમ કે યુટ્યુબનો પ્રચાર કરો છો, પણ આ બધો કેવલધામનો પ્રચાર કરું છું યુટ્યુબ ઉપર. તમે એવું નહીં સમજતા કે યુટ્યુબનો પ્રચાર કરે છે, ચેનલનો પ્રચાર. તમારા ભાગ્ય છે કે કેવલધામની વાત આ યુટ્યુબ ઉપર તમને મળે છે.
આ ચેનલ ઉપર મળે છે, તમે સાંભળી શકો છો કે ઘર બેઠા. તો આ ભાગ્ય કેવા તમારા, તમારા ભાગ્યનું વર્ણન કરું છું. આ યુટ્યુબ ઉપર જે સાંભળવાના ને એના રીતે કે જો આવી રીતે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ચૂકશો નહીં. જ્ઞાન સંપ્રદાયને લગતા આવા વધુને વધુ વિડીયોઝ નિયમિત રીતે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો. આવો ગ્રંથ વાંચનની હાઇલાઇટ્સ ઉપર પાછા ફરીએ. એમ આપણે જ્યારે કેવલની અંદર ભળી જાય તો આપણે મૂળ ચેતન થઈ જઈએ. આ બધું હિરણ્યગર્ભનો ભાગ વયો જાય, જડતાનો ભાગ વયો જાય અને મૂળ ચેતન થઈ જાય. તો આ ગતિ જે આપણી છે એ આપણે પ્રાપ્ત કરવાની અનુભવ સાથેની ગતિ, એવા અંશોની વાત છે આ. તો કે આવા રઘુરામજી મહારાજ જેવા કોઈ હોય કે એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી, એટલી રિદ્ધિ પ્રાપ્ત કરી, 5 મુદ્રિકાઓ પ્રાપ્ત કરી, બ્રહ્માંડ બનાવી કે એવી સ્થિતિ જ્યારે આવી ગઈ અને પરમ ગુરુના ચરણમાં આસાનીથી આ બધું છોડી દીધું હોય અને એમાં એનો અભિમાન ન હોય, એવા કોઈ પુરુષ નીકળે? ભાગ્ય હોય તો કે આવા પુરુષોનો ને આ જમાવડો થયેલો છે. બધેથી આવેલા હોય એવા મહાત પુરુષ આ ધામમાં રહે છે. કેવલ ધામની વાત શરૂ કરે છે. કેવલ ધામમાં કોણ રહે છે? હવે કેવલ ધામનું વર્ણન કરી દીધું, પણ કોણ રહે છે એના માટે કહે છે. કોણ આવે કિંમતી છે? ત્યાગ કેવી રીતે કરી, વૈરાગ કેવી રીતે કરી? આપણે પ્રાપ્ત કર્યું હોય ને આપણે ત્યાગ કરવાનો હોય એ બહુ અઘરો હોય. બીજાએ પ્રાપ્ત કર્યું છે ને એ છોડવું છે એ બહુ હેલું હોય. બાપાએ બહુ સંપત્તિ આપી દીધી ને આપણે થોડુંક આપી દઈએ કોઈને તો એ બહુ હેલું હોય. કંઈ વાંધો નહીં, ભાઈએ આપી દીધું છે, મોટો ભાઈ છે ને રડ્યો છે, આપણે આપી દીધું, આપણે તરત બધાને દેતા થઈ જાય. કારણ કે એમાં આપણું કંઈ બોલ નથી, આપણું કંઈ મન નથી એની અંદર, એટલે આપીએ કી. પણ આપણે જે પ્રાપ્ત કર્યું મહેનત કરીને એ કેમ આપવું? 63 વર્ષ સુધી એક ધારી સાધના કરી કલયુગની અંદર. મેં કીધું હતું તે દિવસે કે 3 કલાક કોઈ બેહી નથી શકતું અને 63 વર્ષ સુધી બેહે એ રઘુરામજી મહારાજનું શરીર, એનો વિશ્વાસ, એની એકતા પરમગુરુને કેવી હશે? પરમગુરુ આવ્યા ને આ વસ્તુ છોડી દીધી. 63 વર્ષનું તપ આમ કરીને છોડી દીધું. તો રઘુરામજી મહારાજને અમે પરમગુરુ આવે ને આ જ જગ્યાએ આમ કરીને આમ છોડી દેતા હોય તો આ જગ્યાએ આપણે શીખવાનું હું? પ્રાપ્ત કર્યા પછી છોડવાનું. પ્રાપ્ત કરેલું છે એ પ્રાપ્ત નથી કર્યું છોડવાનું ક્યાં માથાકૂટ છે? તમે લીધું આવ્યું જ નથી, તમે શું છોડવાનું હોય? વસ્તુ પ્રાપ્ત કરી એ તો દેવાની, શરીર જ્યારે દેવાનું આવશે ત્યારે શું થશે? એટલે હેતભાઈએ કીધું આ એક નહીં, આવા અનેક પુત્રો તમારી ઉપર વારી નાખું તો તમે ક્યાં મને મળો એમ છો? હેતભાઈએ આવું કીધું. તમે આવા એક નહીં અનેક પુત્રો વારી નાખું તમારી ઉપર તો તમે ક્યાં મને મળો એમ છો? કે આવા તો તમે શું? એટલે કે એક ને અનેક વખત કે શિષ્ય દે તો સદગુરુ મિલે તો બી અહીંયા તો પરમગુરુની વાત છે. માથું આપી દો ને સદગુરુ તમને મળે તો કે સસ્તા માન જે હોય કે તને સસ્તું મળ્યું. આપણે શાકભાજી લેવા ગયા હોય ને તો કોકે સસ્તું આપી દીધું કે આજ તો હું બહુ સસ્તું લઈ આવ્યા, કપડાં કોઈ લેવાય તો આજ સસ્તા લઈ આવ્યા, ડ્રેસ સસ્તા લઈ આવ્યા, એમ આપણે વાતો કરતા જઈએ. તો એ કે સસ્તું મળ્યું એમ સમજ જઈએ કે તે કાંઈ આપ્યું નથી, માથું આપી દે તો પણ ત્યાં કાળ નથી. આપણે કંઈ શ્વાસ લેવાનો નથી તો સમય હોય નહીં, શ્વાસ લેવાનો નથી ત્યાં. હવે શ્વાસ લેવાનો એટલે તરત ખબર પડે, એક શ્વાસ ગયો, 2 શ્વાસ ગયા, 21,600 આખા દિવસના ગયા, 2 દિવસના પાછા એના ગુણાકારમાં ગયા, એટલે બધાએ શ્વાસ ભેગા કર્યા, શ્વાસ પૂરા છે એટલે મરી ગયા. શ્વાસ આરે જીવન છે એટલે શ્વાસની સાથે કાળ બંધાયેલો છે. આપણો કાળ અને શ્વાસ બે એક સાથે જોડાયેલા છે. ત્યાં શ્વાસ લેવાનો નથી તો કાળ નથી, કાળ નથી તો અખંડ સુખ છે, અખંડ આનંદ છે, પરમાનંદ છે. એક રૂવાટામાં કરોડો સૂર્યનું તેજ એવા નરો છે. ત્યાં પુરુષો કેવા છે કે એક રૂવાટાની અંદર કરોડો સૂર્યનું તેજ આવી જાય એટલો, એક સૂર્યનું એટલું તેજ છે. અત્યારે હમણાં ઉનાળો બરાબર ધમધોકતો થાય ને પછી બપોરે 12 વાગ્યાની સામું ન જોવાય. આપણેથી જોવા જાવ ને તો આંખમાંથી આંસુ નીકળી જાય, આંખ બંધ થઈ જાય. એટલું એક સૂર્યનું તેજ છે, એને નથી જોઈ શકતા ઉનાળામાં. બપોરે સાંજે સવારે જોઈ શકીએ એટલે આપણે એને અડધે આપી શકીએ છીએ. પણ એક ક્યારેક કરોડો સૂર્ય પ્રકાશતા હોય ત્યારે આપણી આંખો અંજાઈ ન જાય, ફૂટી જાય, રેજ નહીં. સમજાણું? એવું એક રૂવાટામાં પાછું છે પુરુષને. જેને આ પુરુષો છે તો કે ભાઈ તમે આ રૂવાટા ક્યાંથી કાઢ્યા એમ. ને આમ આપણે જેવા કંઈ રૂવાટા હશે એમ પ્રશ્ન પાછા કરે. બુદ્ધિશાળી લોકો બધા પ્રશ્ન કરે અને એને જવાબ દેવા પડે કે ભાઈ જવાબ તો આપવા પડે કે તમે ન્યાત કહો છો કે કંઈક પદાર્થ ભાવ જ નથી તો રૂવાટું કાઢ્યું ક્યાંથી કે તમે દેવ. પણ એ કે તમને અહીંયા રૂવાટા છે ને એટલે હું ઉદાહરણ તમારા માટે આપું છું અહીંયા કે હવે અમારે આમાંથી અમે છટકવું નથી. આ કેટલાય જન્મથી હેરાન થાય છે, અંશે થવાની ક્યાં વાત? આ સમજણમાં આવે એવું નહોતું અમને.
ગ્રંથો સામે પડેલા હતા. અહીંયા અમે ઉપાસનામાં આવતા હતા, સાંજ સવાર આવતા હતા. બધા જે ઉત્સવો હોય છે, કાર્યક્રમો હોય છે, એમાં ઉત્સાહથી ભાગ લઈએ છીએ. શોભાયાત્રામાં ભાગ લઈએ છીએ. પૂનમ, બીજ એના દિવસોમાં અમે આવીએ છીએ, અખંડ ધૂન હોતી કરીએ છીએ. પણ આ બધી જાણ અમને આપે કોણ? ગ્રંથ પડ્યા છે તેની મેળે બોલતા નથી. પરમ ગુરુ કહે છે કે આ જાણ મેં આ ગ્રંથમાં લખી છે, એનું વર્ણન કરું છું તમને, કે તમને આપું છું, કે આ તમારા સ્વરૂપની જાણ છે, કે આ બીજી કોઈ વસ્તુ તમને આપતો નથી. બીજી બધી તો બહારની છે, તમારે છોડી દેવાની છે. એ જ વાત કરું છું. આ દ્રષ્ટિ લઈને આજે ઊભા થવાનું છે તમારે બધાએ, કે મારે તો કૈવલ સિવાય બીજું કાંઈ નિરખવું જ નથી. કારણ કે મારા સજાતિ એ છે અને મારી દ્રષ્ટિ એવી છે, ચેતન દ્રષ્ટિ. હવે મને બીજું કોઈ જોતું નથી. કે આ બધા જન્મે અને નાશ પામે એને હું મારે સંબંધ કરવો? જન્મે, જીવે અને નાશ પામે. આ મકાન બને અને પાછું નાશ પામી જશે. ભૂકંપ આવે તો એને નકરે નાશ પામી જાય. ગાડી લઈ થોડો સમય હારી હોય, 5-10 વર્ષ થાય તો એ નાશ પામી જાય. ચપ્પલ લઈ તો વર્ષ દિવસ પાસે નવા લેવા પડે છે. કપડાય નથી હાલતા. એમ આ શરીરો હાલતા નથી લાંબા 100 વર્ષથી વધારે. મારે બધા એને હું સંબંધ કરવો? દેવો હારે હું સંબંધ કરવો? એનું આયુષ ટૂંકું છે. કૈવલ્ય અમે તો એ તો કાળની બહાર છે અને દેવો તે કાળમાં છે. મારો કોને હારે સંબંધ કરવો? હવે चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. શ્વાસ છે બધા લઈ લીધો ને બધા, હજી બીજા પડ્યા છે. ત્રણ ઓમકાર કરશું નાભીવાળા. બધા આ કરો છો ઘરે? કોઈ થાય છે કોઈથી? નિયમિત કેટલા રોજ કરે છે? એટલે હાથ ઊંચો કરો. ઉભા રહ્યો, હાથ રાખજો. ભાઈ 1 2 3 4 5 6 7 8 8 9 ને 10. એમાં 3 જણા નથી કરતા. એ ક્યારેક ભૂલી જાય છે ને પાછા કરે છે. આમાં 9માં તે 6 કરે છે. આ હું અઠે ગઠે કહું છું પણ આમ સાચું જ છે. એટલે હાથ ઊંચો કરી દીધો કે કરું તો શું પડે કે ક્યારેક હા પોતો હાથ થયો ને એટલે ખબર આમ થોડુંક પછી ખબર પડી જાય. 3 જણા એ પોતો ઓલાનો સીધો હાથ ઊંચો થઈ ગયો હતો એટલે ખબર પડી જાય કે આના કારણે કરે છે. એટલે આ નિયમિત કરવાથી ફાયદો થશે. હું નથી કરતો પાછો તમને તમે નથી કરતા એમ એટલે જરૂર નથી એટલે નથી કરતો. સમજાણું? ઓલું શરૂ રહે 24 કલાક એટલા માટે. આપણે બધા એક સાથે શ્વાસ લઈશું અને પછી છે એ ઓમકાર કરીને મેં 3 રીતે આપણે જે કરીએ છીએ ઓમ, પછી એ રીતે 3 અ ને મ એનો ઓમકાર કરીને પૂરો શ્વાસ બધો બહાર ફેંકી દઈશું. નાભી પહેલાં પેટ હાવ ચોટી જાય એવી રીતે કરશું ને પછી પેટને ફૂલાવવાનું છે. નાભીથી શ્વાસ લેતા હોય એવી ભાવના કરશું. આ ભાવના કરતાં કરતાં સાચું થઈ જાય. રોજ કરીને એમાં સાચું થઈ જાય એકવાર. પછી એનો એક પ્રસંગ હોતી કહીશ. શ્વાસ લઈએ. થોડીક તકલીફ પડે. ફરીથી શ્વાસ લઈશું.
ફરીથી ગ્રેહામ બેલ હતો ને, મેં તમને કીધું ને કે ભાવના કરવાની, નાભીમાંથી પ્રાણ લઈ છીએ ભાવના કરવાની. એક વખત એ થઈ જાય, શરૂ થઈ જાય, ધીરે 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 પ્રેક્ટિસ કરતાં કરતાં નાભીનો પ્રાણ પણ શરૂ થઈ જાય. કોઈ પણ વસ્તુ આપણે પ્રેક્ટિસ કરતાં કરતાં જ કર્યા છે. પહેલાં હાલતા નહોતું આવડતું આપણે, પહેલાં તો પડખું ફરતાય ન આવડે બાળકને, પછી ધીરે 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 પડખું ફરતાય ધીરે ધીરે, પછી ભાખણિયાભર ચાલે, પછી આ બે પગ ઉપર ને હાથ ઉપર ધીરે ધીરે ચાલવા મળે, અને પછી ઊભો થાય, ધીરે ધીરે ઊભો થતાં થતાં પગ ઉપર એને વિશ્વાસ આવતો જાય, ઊભો રહેતા શીખે. ઊભો રહેતા પછી પહેલું ડગલું, બીજું ડગલું એ મુક્તો થઈ જાય. એટલે ક્રમશઃ ધીરે 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 ભાવના દ્રઢ જેવી થઈ જાય એવી ક્રિયા થઈ જાય. ભાવના જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી બોલીમાં આપને ભાષા તો આવડતી નથી 1.5-2 વર્ષ સુધી. પહેલું તો માં બોલતા શીખ્યા હોય, પછી ધીરે ધીરે કા કા માં માં આ બધા જે શબ્દો છે ને એક સરખા એ બોલવા મળી. માં બોલતા પહેલાં શીખી ગયા, બા માં એવું બોલાઈ જાય તરત, એટલે રાજી થઈ જાય. પણ એ બોલતાય ઘણો સમય લાગ્યો હોય. એ ભાવના છે એ દ્રઢ થઈ ગઈ ત્યારે માં બોલાવવાનું, પછી 2 વાર બોલાઈ જાય એટલે મામા થઈ જાય સીધું, માં માં એવું થઈ જાય. પછી એમ કરતાં બાપા આ બધા શબ્દો, બા પછી વાહે પા લાગી જાય, બા પા એમ કરીને બાપા થઈ જાય. બોલતા ભાષા કરતાં તે 2-3 વર્ષે એ બધું હરખું ધીરે ધીરે ભાષા નીકળવા મળે. ભાવનાઓ જે રીતે દ્રઢ થતી જાય એ પ્રમાણે આપણે આગળ વધતા જઈએ. આપણા બધાના અનુભવ. પણ એક ઉદાહરણ આપી દઉં એટલે તમને ધ્યાનમાં આવે કે ભાવના કરવાથી શું થાય. ભાવના હંમેશા આપણે કરતા રહીએ, પરમગુરુના ચરણમાં છીએ, તો વાસ્તવમાં એક સમય એવો આવી જાય કે આપણે વાસ્તવમાં પરમગુરુના ચરણમાં જ હોઈએ. આ પગ ઉપર હાલતા એવી રીતે જ શીખ્યા છીએ, એવી રીતે બોલતા શીખ્યા છીએ, તો ભાવનાથી જ બધું થાય. ધીરે ધીરે ભાવના, ત્યારે બાળકની ભાવના છે એ સૂક્ષ્મ હોય, આપને નથી ખબર પણ હોય તો ખરી જ. આપણી ગાડી લેવાની ઈચ્છા હોય, ઈચ્છાઓ છે એ બધી, પછી એનું રૂપાંતર ભાવનાની ઈચ્છાઓ બધી નજીકની વસ્તુ છે, આકાંક્ષાઓ એ બધી. એના ભેદ પાડવા હોય તો સૂક્ષ્મ પડે, પણ એ અત્યારે ભેદમાં નથી જવું. ગ્રેહામ બેલે પેલો ટેલિફોન ગોત્યો, વાયરવાળો. એટલે ટેલિફોન છે એની દૂર, એટલે 8-10 ખેતરવા દૂર હોય ને, એના ઘરે વાયરિંગ જેવું કરીને આવો દોરડું કરી અને ત્યાં આગળ એને મૂક્યું, અને રોજ અહીંથી બોલે.
અને તો સામેથી કંઈ જવાબ આવે નહીં. પહેલાંને સંભળાય ખરું, કોઈક બોલે છે એમ, પણ જોવે તો કોઈ દેખાય નહીં, એટલે એમ કે કોણ બોલતું છે, મારા મનનો ભ્રમ હશે કે, બાકી સાચું નહીં હોય એમ. પછી ગ્રેહામ બેલે શું કર્યું, રોજ બોલે ને તો બોલે ને પછી ગાળો દેવાની શરૂ કરી ફોન ઉપર. ગાળો એટલી દે ને તો ઓલો કે પછી એકવાર સામેથી ઓલે જોરથી કોણ ગાળો દેશે એમ કરીને જોરથી ગાળ હામી દીધી. એટલે આને સંભળાણું, એ કે આ લે કે એની વાત મને અહીંયા સંભળાય છે, મારી વાત એને સંભળાણી તો જ સંભળાય ને. એટલે એમ કરીને ટેલિફોનની શોધ કરી. આ ભાવના દ્રઢ થઈ ગઈ ધીરે 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 કરતા. આ ટેલિફોન હતા નહીં ત્યારે, ગ્રેહામ બેલે જે શોધ કરીને એની વાત કરું છું, કેવી રીતે કરી એમ. આ બધા તો મોબાઈલની બધું તો પછી આવ્યું છે, પણ આપને ખબર પડે કે ભાવનાઓ કરતાં કરતાં ત્યારે તો એને 15-20 દિવસ 25 દિવસ થઈ ગયા હતા. આવી રીતે રોજ કરે, જ્યારે સમય મળે ત્યારે બોલ્યા કરે. એને જ ખબર જ નથી સામેવાળો સાંભળે છે. એની આમ દોરું બાંધેલું, અને ત્યાં એવું મશીન મૂકી દીધું. આપણે નાના છોકરા હોય ને ત્યારે ઓલા બાકસના પેલા હોય ને એનેથી રમીએ અને દોરી બાંધીએ. પછી એક જણા અહીંથી બોલે ને ઓલો કાનમાં રાખે ને તો સ્પષ્ટ સંભળાય. આપણે બોલીએ તો ઓલો પાછો બોલે તારો વારો એમ. એવી રીતે હાવ કાંઈ નહોતું. એ તારે હોતી આ વાણી જાતી હોય તો એને આ રીતે શરૂ કર્યું. એ કે જોઈ તો જોઈ કે આ દૂર સુધી જાય છે કે નહીં વાત એમ. અને દૂર સુધી આજ તો આખી દુનિયામાં જાય છે. આ લોકો સ્પેસ શટલની અંદર હોય કે ચંદ્ર ઉપર જતા યાન એને હોતી પોગે છે આપણી વાત, ત્યાં સુધી જાય છે. તો જે સંશોધન છે એ પહેલું જ્યારથી શરૂ થયું હોય નાની નાની ભાવના હોય. એમ આપણે જ્યારે નાભીથી આ શરૂ કરીએ ત્યારે શરૂઆત નાની નાની હોય, આપણને ખબર ન પડે કાં થઈ જશે. પણ હું તમને એટલા માટે કહું છું કે આ અનુભવની વાત છે, તમને થશે. તમે બધા હાલતા શીખ્યા છો, આપણે બધા હાલતા શીખ્યા છીએ, બોલતા શીખ્યા છીએ, ખાતા શીખ્યા છીએ. પહેલાં ક્યાં ખાતા આવડતું હતું? તો બધું ધીરે ધીરે ભાવના દ્રઢ થઈ છે, એમ એમ આપણું થયું છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આજના દિવસે આ એક સંદેશો આપું છું, કોઈ પણ વસ્તુની ભાવના થાય ને તો એ દ્રઢ કરતાં કરતાં વાસ્તવિક થઈ જાય. ત્યાં નહીં હોય. હા 114 પાના ઉપર પ્રથમ પરણામ ધામ સકલ પરાપ ઝાકી સપ્ત વ્યક્ત માંડ સકલ કૈવલનાથ સર્વ કીર્તાર સવિલાસિક વિવિધવધારન લોક ચતુર્દશ દ્વંદ્વન કરન સૌધારન વિવિધિ ભાત્ય ગુણ ગ્રંદ વૃંદ લગ ઉદારન અગણિત ઇન્દ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એકતાસ આસ સનિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો વાણ પ્રાણપતિ સચર સમાસન પ્રકૃતિ બિનુ ધન્ય પુરુષ પલકની ખલક ઉપાસક ધામ પતિ દેવ જુગલ કીર્તન આસક એવન કે દેવ સકલ
हो तुम केवल पद पुरुष कलमल जय करुणामय कंत अंत आद्य परापर हंस रूप स्तुति कुबेर ग्रंथ करन स्वर मंगलाचरण परथमयि न सजन उर ध्यान अब ग्रंथन बारंबहु सुनहो संत सुजान लोक संख्या उत्पन्न गति सप्तदीप सुरधाम छो में भाखहु विविधि वात्य गुण ग्राम अंग भिन्न भिन्न गति बोध शुभ सार कहे कुबेर कर के कहू संशय हरन भव पार। वहाँ सागर भगवान की जय, गर महाराज की जय, अंत तपस्वी रघुराम जी महाराज की जय, हंस सुखानंद जी महाराज की जय, दास जी महाराज की जय, वलधाम की जय, सत केवल साहेब। 13મા અંગ ઉપર આપણે જવાનું છે, 401 પેજ નંબર ઉપર, અગાધ ગતિ। ચોપાઈ 50, 51 ને 52 ત્રણ ચોપાઈ આપણે બોલવાની છે વિનુભાઈ। 401 પાનું, ચોપાઈ નંબર 50। सप्तलेहि सहित सोहागु मिले हम करण समाधु नाम हे सब संतु बैठे आए महंतु मलि मलि रहे सब संत सजन ही ज्ञान भजन ही हम गोचर गमन ही वेदु करुणा हम कियो ते ही भेदु जड़ चेतन तन करी भिन्न भिन्ना निज कैवल पद लक्ष्य कही दीना और प्रश्न बहु बूझे अगाधु से छोड़ सब कियो समाधु। પરમ ગુરુને સારસાની અંદર પ્રેમદાસ અને એના 7 શિષ્યો આવીને મળ્યા અને એની વચ્ચે સંવાદ શરૂ છે। પ્રેમદાસનું 4.5 વર્ષ 4.5 મહિનાનું આયુષ બાકી હતું અને શરીર છોડવાનો સમય આવી ગયો હતો। 70 વર્ષની ઉંમર હતી। સંવંત 1882ની સાલ હતી। પરમગુરુ 53 વર્ષની ઉંમરના હતા અને પ્રેમદાસ છે એની ઉંમર ત્યારે 70-71 વર્ષની હતી। તો આ અરસાની અંદર બે વચ્ચે જે સંવાદ થયો એ અને ત્યાં બેઠેલા જે
સારસાના સંતો હતા, જે જાણકાર હતા, જે જ્ઞાનના અનુભવી હતા, પરમગુરુની સાથે રહેતા હતા, એ પણ બધા બેસતા. અને આ 8 લોકો બેસતા. ઘણાય પ્રશ્ન પૂછતા કે આ જગતની રચના શા માટે થઈ છે, આ મારું શરીર કેમ હાલે છે, આ શ્વાસ કેવી રીતે, એવા ઘણાય પ્રશ્નો આવતા. એમાં એના જે આગળના પ્રશ્નો હતા, સુખરામ ક્યારેક પ્રશ્ન પૂછે છે, ક્યારેક વિઠ્ઠલદાસ પૂછે છે, ક્યારેક લક્ષ્મીબાઈ પૂછે છે, પ્રેમદાસ પછી જાણવાની કોશિશ કરે છે કે આ કેવલધામ કેવું છે, એનો પ્રશ્ન હતો. અને કેવલધામ કેવું છે તો કેવલધામની અંદર હું હોય છે એનું વર્ણન પરમગુરુ એને આખું કરી બતાવ્યું. અને એ કેવલધામની દરેક વાતો છે એ આપણે જે અંગ હતું આ 37મા અંગમાં એ જે આખી વાત કરી ત્યાં આપણે પાછા જઈએ. હવે પાના નંબર 209 બરાબર. એટલે ત્યાં 205થી શરૂ કર્યું હતું કેવલધામ વર્ણન 37મો અંગ. આપણે 37મો અંગ આખું પૂરું કર્યું અને 38મા અંગે આવી ગયા. એની 2 ચોપાઈ 8મી તારીખે વાંચી. છેલ્લો ક્લાસ હતો આપણો 8/3નો, 8/3/2025નો. આજે 23 તારીખ થઈ છે. 23/3/2025 ને રવિવારનો ક્લાસ છે આજે આપણો ગ્રંથ વાંચનનો. તો વચ્ચેના દિવસોમાં રઘુરામજી મહારાજની જયંતિ હતી એટલે આપણે દિવસોમાં એનો અનુકૂળ નહોતું. પછી ગઈકાલે તે અનુકૂળ નહોતું, હું બહાર હતો એટલે આજે છે એ જે રીતે અનુકૂળ પડ્યું એ પ્રમાણે પાછા આગળનો જ વિષય ચાલુ કરીએ છીએ. એટલે એનું અનુસંધાન થઈ જાય. કેવલધામનું એટલું સરસ વર્ણન કર્યું એટલે સુખરામ પૂછ્યું કે કેવલધામ કેવું છે. અમે અમારું ગામ તો જાણ્યું છે, ભાલેજ કેવું છે, સારસા કેવું છે, જંબુદ્વીપ કેવો છે, ભરતખંડ કેવો છે, એની અમને ખબર પડી. પણ કે કેવલધામ કેવું છે એમ અંશ તો ત્યાંથી જ નીકળેલા હતા પણ ભૂલાઈ જાય ઘણી વખત, એટલે યાદ કરાવવું પડે એને. અને હાવ સ્મૃતિમાંથી ભૂલાઈ ગયું હતું. જ્યાં જ્યાં રહેતા હતા ને એની જ આપણે અભ્યાસ થઈ ગયો. ઘણી વખત એવું બને કોઈ અમે બધા ગામડેથી આવ્યા તો હું જે ગણેશગઢ ગામમાંથી આવ્યો પછી ભાવનગર ગયા, ભાવનગરથી સુરત આવ્યા, મુંબઈ ગયા, હોંગકોંગ ગયા, તો પેલી જે ગણેશગઢની સ્મૃતિ હોય ને હવે થોડી આછી પાતળી જ રહી હોય, હવે વિશેષ કાંઈ મગજમાં ન હોય ગામની વાત. એવી રીતે આ અંશ છે ત્યારથી અરબો ખરબો જન્મ વયા ગયા. અને કૈવલ કરતાનો સંકલ્પ જ્યારથી શરૂ થયો, શુદ્ધ સંકલ્પ, ત્યારથી આ બાજુ આવેલા તો એ બધી વસ્તુ ભૂલી ગયા છીએ આપણે બધા. મૂળ આપણા ઘરની વાત ભૂલી ગયા. હવે કોઈ યાદ કરાવે તો યાદ આવે. યાદ કરાવે કોણ? કે એનું માલુમ હોય એને, જેને એની ખબર હોય કે આ એને જાણે છે એ આપને યાદ કરાવે. એટલે આ ગોતતા ગોતતા કુબેર સ્વામી આગળ, પરમગુરુ આગળ ગોતતા ગોતતા આવ્યા કે અમને કોણ યાદ કરાવે. એટલે પ્રેમદાસને એને પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ કેવલધામ કેવું છે. સુખરામે પ્રશ્ન પૂછ્યો ત્યાં, તો હવે પાછો એ બીજો પ્રશ્ન પૂછ્યો ત્યાં કોણ કોણ રહે છે. કેવલધામ કેવું છે એનું વાત કરી દીધી. કેવલધામ વિશે ઘણું આવી ગયું. અને કેવલધામની આપણે છે એ એનું વર્ણનની 19 ચોપાઈઓ આપણે વાંચી અને 19 ચોપાઈમાં બધું જ મોટા ભાગનું વર્ણન કરી નાખ્યું. પછી કીધું કે કેવલધામની અંદર રહેવાવાળા કોણ છે. તો બે વસ્તુ રહેતા હતા. એક કેવલધામની અંદર રહેવાવાળા 2 હતા, જે અંશોમાં 2 ભાગ હતા, જે હજી કૈવલ કરતાની અંદર હતા એવા અંશો હજી બહાર નહોતા નીકળ્યા. અને બીજા અંશો એવા હતા કેવલધામમાં કે આ બાજુ બહાર નીકળીને બરાબર પાકીને સંસારમાં જઈને બધા ધામોમાં ફરી ફરીને આવ્યા હોય એ પાકીને જે ત્યાં રહેલા હોય એ પાક્કા હતા. એક તો જ્યારે માટલું બનાવે કુંભાર ત્યારે માટલું ગારાનું હોય, કાચું હોય, પછી એને નિભાડે ચડાવે. કાચા માટલાની અંદર આપણે પાણી ભરી ન શકીએ. કેરી કાચી હોય તો એની અંદરથી રસ ન કાઢી શકીએ. ત્યારે કેરી હોય આથણું કરીએ પણ એનો રસ ન થાય, સમજાણું? તો રસ કાઢવો હોય તો એને પાકવા દેવી પડે. અને પાણી તમારે ભરવું હોય તો માટલાને પાકવા દેવું પડે. એટલે જે અંશો આ બાજુ આવીને આ જગતનો અનુભવ કરીને પછી જે ગયેલા હતા એવા એક પ્રકારના અંશો રહેતા હતા. એનું સામર્થ્ય બહુ હતું, એ બહુ મોટા હતા, એની બહુ અનુભવ હતો એનો. અને એક બીજા અંશો હતા જે કેવલ કરતાની અંદર અંતર્વૃત્તિની અંદર હતા, એ હજી પાકેલા નહોતા, હજી બહાર જ નહોતા નીકળ્યા. જેમ આંબાની અંદર કેરી હોય અને બહાર નથી નીકળે એવી ઘણી કેરી અંદર હોય. અને જે બહાર નીકળી ગઈ છે મોરની અંદર, પછી ઝીણી મોટી થતી ગઈ, ધીરે 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 ખાખટી થઈ ગઈ, ખાખટીની કેરી થઈ ગઈ, એ બહાર નીકળેલી આપણે દેખાય છે અને એ પાકે છે. પણ જે અંદર રસમાં હોય, ભૂમિમાંથી આવતી હોય, રસની અંદર જે કેરી ભરેલી છે આપણે દેખાય નહીં.
જેમ કેરીની અંદર રસ ન દેખાય એમ આંબાની અંદર જે રહેલી કેરી આપણે દેખાય નહીં, બહાર આવેલી કેરી દેખાય આપણે. એવી રીતે જે અંશો બહાર આવી ગયેલા કેવલધામની અંદરથી આ બાજુ, અને આ બાજુ બધો અનુભવ પ્રકૃતિનોય લઈ લીધો, નિરંજનનોય લઈ લીધો, બ્રહ્મનોય લઈ લીધો, અને ત્યાર પછી જમા થયેલા પાકા થયેલા હતા એ બધા અંશો રહેતા થાય. એની એક રીત બતાવી પરમગુરુએ. અને એક જે છે એ પોતાની અંદર અંશો હતા, એ હજી પાકેલા નહોતા, હજી બહાર કાઢ્યા જ નહોતા. એ અંશોની અત્યારે વાત કરતા નથી કે મારા ધામમાં રહેલા જે આ રીતે પાકીને આવેલા એવા અંશો કોઈ, આમાંથી કોઈ પાકીને જશે ત્યાં આગળ તો એ પાછો એવો અંશ થઈ જશે. આમાંથી આપણામાંથી જશે ને કોઈ છે વળી સતલોકમાંથી પરમગુરુ સમજાવવા ગયા ત્યારે એમાંથી કોઈ પાકી ગયા, કોઈ વળી પરમગુરુ છે એ ત્યાં કેવલ જ્ઞાન દેવાઈ ગયા વૈકુંઠમાં, બ્રહ્મપુરીમાં ને કૈલાસમાં, ત્યાં કોઈ અંશો પાકેલા. એને એમ થઈ ગયું મારે તો હવે આ વૈકુંઠ જોતું જ નથી, મારે તો કૈવલધામ જોઈએ છે. એવા જેને પાકીને જગ્યા એ પાછા કૈવલધામ પહોંચ્યા. કોઈ તપલોકમાંથી, કોઈ સતલોકમાંથી, કોઈ મહરલોકમાંથી, કોઈ જનલોકમાંથી, એવી રીતે પાકતા ગયા. અને એ પછી પૃથ્વી ઉપર આવીને મનુષ્ય શરીરે છેલ્લી આરાધના પૂરી કરીને વૈયા ગયા બધા. હવે આવી પૃથ્વી તો ઘણી છે પાછી, ખાલી આ મૃત્યુલોક આપણો એક જ નથી. આકાશની અંદર તો બહુ બધું છે. આજે આપણો અવિગત આકાશ છે, એમાં એક ઈંડું જે છે એક બ્રહ્માંડ છે. એક બ્રહ્માંડની અંદર છે એ આકાશગંગાઓ છે. એ આકાશગંગાની અંદર આપણી જે આકાશગંગા છે એમાં 2 અબજ તારા છે, 2 અબજ તારા, સ્ટાર, સૂર્ય જેવા. સૂર્ય નાનો છે, એની આજુબાજુ ફરનારા ગ્રહો કેટલાય હોય. એક સ્ટાર હોય, મોટો સ્ટાર હોય તો 10-10 હજાર એની આજુબાજુ ગ્રહો ફરતા હોય. આપણે તો 9 જ છે, પણ તોય તે પાછા ઉપગ્રહો ઘણાય હોય. આપણે પૃથ્વીને ઉપગ્રહ છે ચંદ્ર તો એક જ છે, પણ જ્યારે શનિને છે એ 28 છે ઉપગ્રહ. ગુરુને તે કંઈક 32-33 છે ઉપગ્રહો, અને પૃથ્વી કરતાં મોટા છે એના ઉપગ્રહો, એ એને આજુબાજુ ફરે છે. એવી રીતે ફરતા ફરતા જ્યાં મૃત્યુ લોકો હોય, આવા પંચતત્વનું શરીર હોય, મનુષ્ય જેવું શરીર હોય, એમાં જે પાકીને ગયા છેલ્લે એને પાકવું પડે મનુષ્યમાં. એટલે મનુષ્ય શરીર મળે એવી આશા દેવો પણ કરે કે અમને મનુષ્ય શરીર. એમાં લખ્યું છે પરમગુરુએ કે જ્યારે ઋષિ મંડળ અને તારા મંડળની અંદર જતા હતા ત્યારે તારાઓ અને ઋષિઓ એમ કહેતા અમે ફરતા ફરતા તમારી આરાધના કેમ કરી શકીએ, આ જ્ઞાન અમે કેમ પ્રાપ્ત કરી શકીએ. અમને જો મનખાવેશ મળે કે મનુષ્ય દેહ અમને મળે તો તમારી આરાધના અમે કરીએ, અને તમારી આરાધના કરીએ તો અમે બેહીન કરીએ શકીએ, બીજી કોઈ અમને માથાકૂટ ન હોય કે આ તો નકરું કામ જ રહેશે કે ફર્યા જ કરવાનું ઋષિઓને, પછી તારાઓને ફર્યા કરવાનું, બ્રહ્માજીને છે એ બધાની ઉત્પત્તિ જ કરવા જાયા કરવાનું, વિષ્ણુને પાલન પોષણ કોઈ ભૂખ્યું જ ન રહેવું જોઈએ, શંકરને સંહાર જ કરે. હાંજ પડે તો કેટલી કીડીઓથી કેટલાય મનુષ્ય, કેટલાય પશુ પક્ષી, કેટલાય મરી જતા છે, એનું કામ એને કરવું પડે. તો કે આમાં મને નવરા નથી પડતા કે મનુષ્ય કે નવરો પડે. આપણે 6 વાગ્યા નવરા પડીને આવી ગયા, અહીંયા બેહી એકી 2 કલાક, પછી રસોઈ મોડી બનાવી તો મોડી બનાવીને ખાવાનું આપણે મોડું થાય તો વાંધો નહીં, એમ કરીને 2 કલાક સત્સંગમાં બેહી શકીએ આપણે. તો એ મનુષ્યમાં થઈએ કંઈક. એટલે દેવો નહીં ન કરે કે ઇન્દ્ર એમ કે મારે વરસાદ વરસાવવો પડે, આ બધું કામ કરવું પડે. અગ્નિ એમ કે મારે બધાને ઘરમાં રસોઈ બનાવવી પડે કે પાણી, વરુણ દેવતા એમ કે બધાને મારે ઠંડા રાખવા પડે, શીતળતા આપવી પડે. હું નવરો નથી એમ. મારે તો એવા જે અંશો હોય, જે ધામમાં હોય અને પરમ ગુરુનું જ્ઞાન એને લાગ્યું હોય, એ અંશો પાછા મૃત્યુલોક, એ હવના મૃત્યુલોકમાં એ જાય અને ત્યાં પાછા પરમ ગુરુનું સ્થિરપણે જ્ઞાન સાંભળે, અને એ જ્ઞાનથી પાછા અંશે થાય, અને એ પાકીને જે જાય એ અંશો ત્યાં ભેગા થાય. એ કેવલધામ કેવું છે કે ત્યાં અંશો કેવા રહે છે એની વાત કરે છે. હવે કે આ અંશો કેવા હશે કે જે પાકીને આવ્યા, જેને હવે લોભનો છે, વૈકુંઠનો આનંદ નથી જોતો, સતલોકનું સત નથી જોતું, તપલોકનું તપ જોઈને સિદ્ધિઓ નથી જોતી, મારે છે એ મુદ્રિકાઓ નથી જોતી, આકાશમાં ઉડાય એવું નથી જોતું. આવું બધું જેની ત્યાગ કરતા ગયા, જે લોકો ત્યાગી થઈ ગયા, વૈરાગી થઈ ગયા, જેને પોતાના અનેક શરીરોનો ત્યાગ કરી દીધો, પંચભૂતના ચોલાનો ત્યાગ કરી દીધો, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ, પરમ કારણ, પ્રણવ દેહ અને છેલ્લે અંકુરી દેહનો તે ત્યાગ કરી દીધો. ઘાટ છોડતા વાર જેને નથી લાગતી, આસાનીથી આમ કરીને છોડી દે. પ્રેમદાસનું એવું જ આવશે છેલ્લે. પ્રેમદાસ પરમગુરુએ એટલું સમજાવ્યું ને, એટલે પ્રેમ કેમ કરીને પ્રાણ છોડવો. પ્રેમદાસ તો બ્રહ્મધામની અંદરથી આવેલા હતા. એના આ બધા શિષ્યો એટલા હોશિયાર હતા, આમ ધ્યાન કરે તે ખબર પડી જતી હતી બધાને પરમગુરુ ક્યાં બેઠેલા છે. એવું સુખરામને કહે છે કે સુખરામ કેને કે એવા કોણ પુરુષ છે કે જેને અગર હું જાઉં તો મને જ્ઞાન મળે અને હું આખરી પદને પ્રાપ્ત કરી લો. તો સુખરામને ધ્યાન કરીને જોયું કે ઓહો કે સારસાની અંદર બેઠા છે. તો સુખરામની કેટલી બુદ્ધિ છે, કેટલું તપ હશે, કેટલા હોશિયાર હશે, એનું કેટલું જ્ઞાન હશે.
તો કે આ બધા એવા ધામથી અંદરથી આવેલા હતા ને, એ બધા પરમગુરુ આગળ આ બધું જ્ઞાન લેવા માટે આવેલા. એટલે એ જ્ઞાન લઈને હવે પાકા માટલાઓ ત્યાં છે, એમાં પાણી ભરી શકાય, પણ કાચા માટલાની અંદર પાણી ભરી ન શકાય. આપણે બધા આ પકવવા માટે મોકલ્યા છે અહીં અંશોને, કે અંશોને એટલું બધું સહન કેમ કરવું પડે, આ દુઃખ કેમ આપ્યું છે, આ લૂલા કેમ કર્યા, લંગડા કેમ કર્યા, આંધળા કેમ કર્યા. એક તો કર્મનો ભાગ છે, અને બીજું આપણે પાકા કરવા માટે મોકલ્યા. છોકરાને આપણે રોતો હોય, તકલીફ પડતી હોય, સ્કૂલે ન જતો હોય તો પરાણે મોકલી છીએ ને શરૂઆતમાં. તો ઘણી વખત આપણે આપણા બાપાએ પરાણે જ મોકલ્યા છે, કે આપણી સ્કૂલ છે એવડી મોટી, આ કે જાઓ જગતની અંદર સ્કૂલમાં ભણો, આ જગતમાં તમને ભણવાનું બધું મળશે કે. એટલે સ્કૂલમાં નાસ્તોય મળે, મમરાને સેવ મળે, બિસ્કીટ આપે, પૌવા બટેટા ક્યારેક બનાવે છોકરાને. છોકરા તોય તે છોકરો રોતો જ હોય. આ બધું છે રમકડા આપે, ધીરે 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 સેટ થઈ જાય, પછી પાછું હાવ ત્યાં સેટ થઈ જાય કે હવે પાછું ઘરે આવવાનું મન ન થાય એને. તો પરમગુરુ કહે છે કે આ સમયે પાછું છોડતા આવડવું જોઈએ, નાસ્તો મૂકી દેતા આવડવું જોઈએ, રમકડાએ છોડી દેતા આવડવું જોઈએ, લપસપટ્ટી હોય કે છે હિંચકા હોય તો બધું એમાં સંસારમાં રહેલા બધા સુખોને છોડીને પાછો જવો જોઈએ. અનુભવે કર્યો અને જાય, આવા અંશો છે એ પાકા અંશો છે. આવા અંશો નહીં કે મારા કેવલધામની અંદર રહેવા માટે પર્યાપ્ત છે. એવા અંશો કેવા છે કે એક કેવા છે તો એની વાત કરે છે. એની અહીંયા કેવલ હંસ બનન કોંગ 38મી વાત છે કે કેવા અંશો છે. મેં તમને વાત કરી દીધી બે વસ્તુ, એક તો કાચા અંશ છે અને એક છે એ પાકા છે. આ બે વસ્તુ. એક કેરી હજી આંબામાં આવી નથી અને એક આવેલી છે, એ તડકો, ટાઢ, વરસાદ જે કંઈ સહન કરીને પાકી થાય છે કેરી. તડકોય હોય, છયો હોય, ઠંડી હોય રાત્રે, એમાં બધાની અંદર એ પાકી જાય છે અને એનો રસ થઈ જાય છે. એમ આપણો બધાનો રસ થઈ જશે. આ અંશો આવા થઈ જશે, એક રસ થઈ જશે. આવા જે અંશો છે એને ત્યાં જવાની છૂટ છે, પણ પાછું આ છોડી એકવા જોઈએ. પછી કેરી પાકીને એમ કે ભાઈ હું આંબો છોડું નહીં, મને તો આમાં જ મજા આવે છે, તો એ કંઈ મનુષ્ય નથી કે આપણે રસ ખાઈ તો મનુષ્ય થઈ જાય. કેરી અત્યારે જ્યાં સુધી આંબામાં હતી ત્યાં સુધી આંબો હતી, કેરી અલગ આવી ત્યારે કેરી થઈ ગઈ, એમાંથી રસ કાઢ્યો તો રસ થઈ ગયો, અને આપણે ખાઈ ગયા તો હું મહેશ થઈ ગયો, રસ જ મહેશ થઈ ગયો. હવે મને એમ કોઈ ન કે આ રસ છે, એમ ઠાકરસિંહભાઈએ ખાધો એ રસ કેરીનો, તો હું એમ ન કહું આ રસ બેઠો છે, એમ કહું ઠાકરસિંહભાઈ જ છે, કારણ કે રસ હવે પચાવી દીધો. એમ આપણે બધું પચાવી દીધું, કોઈનું પણ, મારું હોય કે ઠાકરસિંહભાઈ હોય કે કોઈનું હોય, વિનુભાઈ, તો આ બધો રસ છે એ પચાવી દીધો. આપણે પચાવી દીધો એટલે હવે કોઈ આપણું બીજું નામ ન રહ્યું કે રસ અને મહેશ બે નો રહ્યા, એક થઈ ગયા. એની જેમ આપણે છે એ આની અરે એક કેવી રીતે થાય તો કે એ હતી સુસુપ્તિ અવસ્થામાં અને આપણે હસી જાગ્રત અવસ્થામાં. તો કેરી જેમ આપણે ખાધી તો એની સુસુપ્તિ અવસ્થા એના રસની વહી ગઈ, એને સપનાય ન આવ્યું ને આપણી અંદર આવી એટલે જાગ્રત અવસ્થા થઈ ગઈ, આપણી અંદર ભળી ગઈ ને. એમ આપણે જ્યારે કેવલની અંદર ભળી જાય તો આપણે મૂળ ચેતન થઈ જાય. આ બધું હિરણ્યગર્ભનો ભાગ વયો જાય, જડતાનો ભાગ વયો જાય અને મૂળ ચેતન થઈ જાય. તો આ ગતિ જે આપણી છે એ આપણે પ્રાપ્ત કરવાની અનુભવ સાથેની ગતિ, એવા અંશોની વાત છે આ. એટલે આપણે ચોપાઈ વાંચી, પહેલી ને બીજી એક વાર વાંચ્યું, કારણ 2 વાર એનું વર્ણન કરી દીધું છે આપણે ગયા વખતે, અને ત્રીજી 2 વખત વાંચીશું. શરૂ કરો. 38મો અંક, 210 પેજ, 38મો અંક, ચોપાઈ પહેલી. કઈ જરાજુ તા મહાજન મહદ પુરુષ સમાજુ તન બે મેવા તહાં કોઈ નહીં દૂજા મત ભેવા. કૈવલ નાદરસી વસે નિરંતર આસન રસી. તાકે સુખ સીમા કહા બરનું રોમ તેજ કોટી સુર નરનું. ऐसे नर गणित अनुरागी
સુરત નુરત કૈવલ પદ પાગી તાકે સુખ સીમા સુર નરનું સુરત મુરત કૈવલ પદ પાગી. બે ચોપાઈ જે આપણે વાંચી એમાં પહેલાં કીધું આગળ જે કેવલધામનું વર્ણન કર્યું છે એ ધામની વાત કરી. કૈવલ પદ કરુણામય કરતા. કેવલ પદ છે એ કેવું છે તે કરુણા કરે છે આપણી ઉપર, અંશો ઉપર, પોતાના છે, સજાતિ છે, ચેતન છે, એના ઉપર એ કરુણા કરે છે. એનું આ જે અંશો છે ખાલી ધ્યાન ધરે કેનું તો કે ખાલી કેવલ ધામનું, પરમ ગુરુનું નહીં, કૈવલ કરતાનું નહીં, ખાલી ધામનું ધ્યાન ધરે. હજી ધામની જ વાત હાલે છે કે ધ્યાન ધરત અગણિત અગહરતા. એ ખાલી કેવલ ધામનું ખાલી, કેમ કે સાર આપણે કહીએ કે ઉમરાનું મંદિરનું ખાલી ધ્યાન કરીને આપણા પાપ દુઃખ બધા મટી જતા હોય. એમ કહે છે કે ત્યાં કોણ છે એની વાત નથી કરતા. રઘુરામજી મહારાજની જે વાત નથી કરી, પરમગુરુની વાત નથી કરી. ત્યાં શાંતિદાસ સંત થયા છે, વિષ્ણુદાસ સંત થયા છે, સરજુદાસ આવ્યા છે, અત્યારે બેઠેલા અવિચલદાસજી મહારાજ હતા. તો આ બધાની વાત નથી કરી. ખાલી આ તમે આપણું ઉમરાનું મંદિરનું ધ્યાન ધરો, ત્યાં તમારા પાપ મટી જાય. એમ કેવલ ધામનું ખાલી ધ્યાન ધરે ત્યાં ધ્યાન ધરત અગણિત અગહરતા. આ ખાલી તમે ધ્યાન ધરો કેવલ ધામનું, કેવલ કરતાનું નહીં. આ વાત સમજી લીજો. ધામનું ધ્યાન ધરો ત્યાં તમારા અગણિત પાપો હોય, અગણિત દોષો હોય, અગણિત આપણા અજ્ઞાન હોય, એ બધા એમાં નાશ થઈ જાય છે. કે નહે કંટક નિર્ભય નિજ રાજુ. અને ત્યાં જે છે એ જે રાજ્ય છે એ કેવું છે કે નિર્ભય રાજ્ય છે, ભય નથી ત્યાં. અને ત્યાં તમે જાઓ એવા રાજી થઈ જાઓ કે ત્યાં ભય જ ન હોય કોઈ. તહા મહાજન મહાદ પુરુષ સમાજો. અને ત્યાં જે આ ધામ છે એટલું ધામની જ વાત કરે કે ત્યાં કોણ બેઠા છે તો કે ધામમાં તહા મહાજન, મોટા અંશો, મહાજન મહાદ પુરુષ સમાજો. એ પુરુષનો સમાજ છે એમ કીધું, અંશોનો સમાજ છે એમ પુરુષ તરીકે વર્ણવ્યા. જેની અંદર પુરુષાતન જે એને કહેવાય ને ઉત્સાહ, આનંદ અને જે કે બળ વિશેષ પ્રકારનું હોય બુદ્ધિ સાથેનું, એને પુરુષ કહેવાય. તો કે પુરુષાતન, રસ અને પુરુષ. આ રીતે જે આ રસથી પુષ્ટ થયા છે બધાય, બલથી, બુદ્ધિથી, હોશિયારીથી એનાથી પુષ્ટ થયા છે એવા જે છે એને પુરુષ કીધું. મહાદ છે કે સામાન્ય નથી, મોટા મોટા. સુરતના મોટા મોટા માણસો આપણે બોલાવો હોય તો કેટલાને આપણે રઘુરામ જયંતિમાં અથવા મહાસુદ બીજના દિવસે બોલાવવા તો આપણે લિસ્ટ કર્યું હોય તો એમાં 8, 10, 15, 20, 50, 100 સુધી જાય તો 100. વસ્તી તો કેટલી છે? 70 લાખની. એમાં 100 મહાદ કયા કયા ક્ષેત્રમાં? કે ડૉક્ટર કોણ મોટા મોટા છે, પછી વકીલો કોણ મોટા છે, એન્જિનિયર પ્રોફેસર કોણ મોટા છે, હોદ્દેદાર કોણ છે, કમિશનર ને કલેક્ટર ને ધારાસભ્ય સંસદ સભ્ય કોણ છે, એ લેવલે પૈસાવાળા કોણ છે, બુદ્ધિશાળી કોણ છે, સેવાનું કામ કોણ મોટું કરે છે, વૃક્ષો રોપવાનું મોટું કામ કોણ કરે છે, પછી કોણ કવિ છે, કોણ કલાકાર છે, નાટક ભજવે છે એવા, કોણ સંગીતકાર છે મોટા, એમ કરીને બધા ક્ષેત્રમાં કોણ ચિત્રકાર છે, કોણ છે એને અહીંયા સુરતની અંદર છે પદ્મશ્રી, પદ્મ વિભૂષિત એવા અલંકારોથી ભારત સરકારે નવાજ્યા છે. કોણ એવા સૈનિક છે જેને છે એ શ્રેષ્ઠ સૈનિકમાં કામ કર્યું હોય અને એને કંઈક પ્રોત્સાહન માટે એને છે એ એવોર્ડ આપેલા હોય એવા. કોણ એવા ખેલાડી છે સુરતમાં રહેતા હોય એવા કે જે શ્રેષ્ઠ છે, એવા બધાના નામ કાઢો તો 100 ની અંદર આવે. એને મહાદ પુરુષ કહેવાય. સમજાણું કે આ બધા મોટા એના ક્ષેત્રમાં મોટા મોટા છે. એમ એ કીધું કે આજ તહા મહાજન મહાદ પુરુષ સમાજો કેવા છે તો કે આ તો સુરતના કાઢ્યા. એવી રીતે તમે ગુજરાતના કાઢો તો એમાં મુખ્યમંત્રી આવે, એની અંદર ગુજરાતના મોટા મોટા માણસો આવે જે છે મેં કીધું એવા વિશેષ. એમાં જે ગુજરાતી કલાકારો હોય અને જે પિક્ચરની અંદર હોય, સંગીતકાર હોય, ચિત્રકાર હોય મોટા, કોઈ છે એ વૈજ્ઞાનિકો હોય મોટા, જે આખા ગુજરાતમાં એવા કાઢો તો 100-150 નીકળે. તો વસ્તી કેટલી તો કે 6.5 કરોડની નીકળ્યા. કેટલા? 100-150 લોકો. ભારતમાંથી કાઢવા હોય તો કે આખા ભારતમાંથી 500 લોકો તમે કાઢી શકો, ટોપ લેવલના 500 લોકો. એનું લિસ્ટ કરો ને એનું નામ કરો. એ 500 લોકોના નામો આવે તો 500 લોકો. વસ્તી કેટલી તો 150 કરોડ.
1 અબજ ને 50 કરોડ જેની વસ્તી હોય એમાંથી તમે 500 ને જ કાઢી શકો એવા મહાત પુરુષ કહેવાય આ બધા. પછી આખી દુનિયામાંથી કાઢવા હોય તો કે 2-3 હજાર કાઢી શકો. પૈસાવાળો કેટલો છે એમાં તો ઘણા આપણા સુરતનું તો એકેયનું નામ જ ન આવે પૈસાવાળામાં. સુરતમાંથી એકેયનું નામ ન આવે પૈસાવાળામાં. પછી રાજકારણમાં સુરતમાંથી લેવું તો એકેયનું નામ ન આવે રાજકારણમાં. પછી કલાકારનું નામ લેવું તો એકેયનું નામ ન આવે કલાકારમાં. સંગીતકારનું નામ લેવું તો એકેયનું સુરતમાંથી કોઈનું આવતા હોય. કદાચ એકાદું કોઈ હોય તો આવી જાય તો કહેવાય, પણ જે કીધું કે 2000 લોકોમાં આખી દુનિયામાં સુરતનું એક નામ એનું હોય કદાચ. એમાં અધ્યાત્મમાં કોણ ઉપર છે એવું બને કે ગુજરાતનું કોઈ નામ ન હોય. ક્યારેક મુખ્યમંત્રી 10 થઈ ગયા હોય પણ ન્યાયની કોઈ કિંમત ન હોય, મુખ્યમંત્રીનો પાર ન હોય. આપણે જોઈએ તો એવા બધું. તો એની કીધું કે હું એમ નથી કહેતો કે આખી પૃથ્વીની વાત નથી કરતો, આ અનંત બ્રહ્માંડોમાંથી આવા મહાત પુરુષો આવ્યા છે એની વાત કરું છું. કે આ વાત સમજવા જેવી છે. તો સુરતનો ક્લાસ નથી, ગુજરાતનો ક્લાસ નથી આખા પૃથ્વીમાં. તો પૃથ્વીમાંથી એકાદને લે તો લે મહાત પુરુષમાં. તો કોના ભાગ છે એવા? તો કહ્યું આપણે પરમ ગુરુના શરણમાં જાય તો કદાચ લઈ લે. એમાં એ મહાત પુરુષમાં આવી જાય. કે તો આવો મહાત પુરુષ ભેગો થયો છે કે પૃથ્વીમાંથી 1-2 જણાને ગોતવા હોય તો કદાચ મળે. કોણ એવો ભાવનાશીલ છે? કોણ એવું કરી શકે? બધું પ્રાપ્ત કર્યા પછી પાછો પ્રેમથી છોડે, એનો અહંકાર ન રાખે. મેં છોડ્યું છે એનો અહંકાર ન હોય, એને સહજ છૂટી ગયો બધું પ્રાપ્ત કર્યા પછી. તો કે આવા રઘુરામજી મહારાજ જેવા કોઈ હોય કે એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી, એટલી રિદ્ધિ પ્રાપ્ત કરી, 5 મુદ્રિકાઓ પ્રાપ્ત કરી, બ્રહ્માંડ બનાવી કે એવી સ્થિતિ જ્યારે આવી ગઈ અને પરમ ગુરુના ચરણમાં આસાનીથી બધું છોડી દીધું હોય અને એમાં એનો અભિમાન ન હોય એવા કોઈ પુરુષ નીકળે. ભાગ્ય હોય તો કે આવા પુરુષોનો ત્યાં જમાવડો થયેલો છે. બધેથી આવેલા હોય એવા મહાત પુરુષ આ ધામમાં રહે છે. કેવલ ધામની વાત શરૂ કરે છે. કેવલ ધામમાં કોણ રહે છે? હવે કેવલ ધામનું વર્ણન કરી દીધું, પણ કોણ રહે છે એના માટે કહે છે. કોણ આવે કિંમતી છે? કોણ આટલું બધું મહત્વનું છે? કે એને કીધું મહાત પુરુષ સમાજું, જેનું જે ધામનું તમે ધ્યાન ધરો ત્યાં તમારા પાપ નષ્ટ થઈ જતા હોય, અજ્ઞાન નાશ થઈ જતું હોય, તો એની અંદર રહેવાવાળાનું તો ધ્યાન નથી ધરતા તમે. રહેવાવાળા તો ચેતન છે. આ ધામ છે એમાં રહેવાવાળા, આ ધામી ચેતન છે, પણ આ રહેવાવાળા તો આમ કહેવાય ને હાલતા ચાલતા છે. તો આનું કેવી રીતે વર્ણન કરવું? પાછા બધા પાકીને ગયા છે. એટલું પ્રાપ્ત કર્યા પછી છોડતા વાર ના લાગી. આપણે પ્રાપ્ત કરીને તો આપણે છોડતા વાર લાગે. બહુ મહેનત કરીને 10-15-20 હજાર રૂપિયા પ્રાપ્ત કરજો અને 10-15-20 હજાર તમારા ઘરના દેવા હોય ને તો એમાંથી થોડાક હું રાખું ને પછી દઈએ છીએ આપણે, હે ને? કારણ કે આપણે ખબર છે આપણે છોડી નથી શકતા. બહેનોને આજુબાજુવાળા કોઈ ઓળખીતા હોય ને, બહેનોનો કોઈ ડ્રેસ કે કંઈ કપડાં કે કંઈ બીજું લેવા આવ્યા હોય તો આપણે દઈ નથી શકતા. તકલીફ એવી હોય પાછી, એ તોડી નાખતા હોય કે ફાડી નાખતા હોય, આપણે હેરાન હોતી પાછું થતા હોય એવું. પણ આપણેથી છૂટતું નથી, એ તો પહેલી વસ્તુ છે. કોઈ ગાડી લેવા આવ્યું છે, કોઈ છે વાહન, આપણો કોઈ મોબાઈલ મને ઘડીક આપો ને ફોન કરો તોય જીવ ન્યા હોય. પેન માગે ને તો પેનનું ઢાંકણું આપણે આગળ રાખીને પેન એને આપીએ. પાછા આપણે જઈએ ને બેંકમાં કામાં તેમાં કોઈ આપણે આગળ માગે તો ઢાંકણું આપણા ખીચામાં રાખીએ ને એને પેન આપી દઈએ કે હાલ લઈ લઈએ, કે આમ કરીને આપીએ, હાલ્યો પેન જોઈએ છે એમ ઢાંકણું મારી આગળ રાખું. કારણ કે પેન એકલી લઈને ક્યાં જશે કે ઢાંકણું પાછું આપશે. એટલે આવી તો માનસિક સ્થિતિ હોય આપણી. કેવી રીતે પ્રાપ્ત કરીએ આપણે? ત્યાગ કેવી રીતે કરી? વૈરાગ કેવી રીતે કરી? આપણે પ્રાપ્ત કર્યું હોય ને આપણે ત્યાગ કરવાનો હોય એ બહુ અઘરો હોય. બીજાએ પ્રાપ્ત કર્યું છે ને એ છોડવું છે એ બહુ હેલું હોય. બાપાએ બહુ સંપત્તિ આપી દીધી ને આપણે થોડુંક આપી દઈએ કોઈને તો એ બહુ હેલું હોય. કાંઈ વાંધો નહીં, ભાઈએ આપી દીધું છે, મોટો ભાઈ છે ને રડ્યો છે, આપણે આપી દીધું, આપણે તરત બધાને દેતા થઈ જાય. કારણ કે એમાં આપણું કાંઈ બોલ નથી, આપણું કાંઈ મન નથી એની અંદર, એટલે આપીએ કી. પણ આપણે જે પ્રાપ્ત કર્યું મહેનત કરીને એ કેમ આપવું? 63 વર્ષ સુધી એક ધારી સાધના કરી કલયુગની અંદર. મેં કીધું હતું તે દિવસે કે 3 કલાક કોઈ બેહી નથી શકતું અને 63 વર્ષ સુધી બેહે. એ રઘુરામજી મહારાજનું શરીર, એનો વિશ્વાસ, એની એકતા પરમગુરુને કેવી હશે? પરમગુરુ આવ્યા ને આ વસ્તુ છોડી દીધી. 63 વર્ષનું તપ આમ કરીને છોડી દીધું. એટલે નોકરી નથી છૂટતી. એમાં એવડી એમ કે 2 વર્ષ વધી જાય તો સારું, એ કે એમ પગાર થોડોક વધી જાય તો સારું. આપણે કલ્પનાઓ કેવી કરીએ છીએ. તો રઘુરામજી મહારાજને અમે પરમગુરુ આવે ને આ જ જગ્યાએ આમ કરીને આમ છોડી દેતા હોય તો આ જગ્યાએ આપણે શીખવાનું હું? પ્રાપ્ત કર્યા પછી છોડવાનું. પ્રાપ્ત કરેલું છે, પ્રાપ્ત નથી કર્યું છોડવાનું ક્યાં માથાકૂટ છે?
તમે લીધું, આવ્યું જ નથી, તમારે શું છોડવાનું હોય? દુર્યોધન હતો ને, એને કૃષ્ણ ભગવાને એમ કીધું કે કૃષ્ણ ભગવાન ત્યારે કહેવાતા હતા, પણ કીધું કે ભાઈ આ દુર્યોધન છે એ આજે દાન કરશે. તો એને એટલું બધું દાન શરૂ કર્યું કે આ પાંડવોને છે ને એ લૂંટાવી દેવાશે. પણ એના હાથમાં પદ્મ હતું, જેટલું આપી દે ને એટલું એની કરતાં વધારે પાછું આવે. એ કૃષ્ણ જાણતા હતા કે આ જેટલું દાન દે ને, આને શું થયું, દાંત વિહીન દાન દેવા માંડ્યો કે આ બધું મારા બાપનું જાય કે આ બધું આપી જ દઉં, કે જલ્દી આપી દઉં ને કે આ નવરા થઈ જાય, પાંડવો આગળ કાંઈ નથી રહેવા દેવું. દાન દેવાનું એને પાછું આપ્યું. એટલે એક તો વિરોધી. એટલે આવી રીતે બીજાનું દેતા આપને વાર ન લાગે, આપણું દેતા બહુ વાર લાગે. આ શરીરને કેમ દેશું આપણે? એ તો કાળ ખાઈ જાય તો દઈએ કે, નકર દઈ કોણે કે આ શરીર આપવું? શરીર આપીએ કઈ? વસ્તુ પ્રાપ્ત કરી એ તો દેવાની. શરીર જ્યારે દેવાનું આવશે ત્યારે શું થશે? એટલે હેતભાઈએ કીધું આ એક નહીં, આવા અનેક પુત્રો તમારી ઉપર વારી નાખું તો તમે ક્યાં મને મળો એમ છો? હેતભાઈએ આવું કીધું. તમે આવા એક નહીં અનેક પુત્રો વારી નાખું તમારી ઉપર, તો તમે ક્યાં મને મળો એમ છો? કે આવા તો તમે શું? એટલે કે એક ને અનેક વખત કે શિષ્ય દે તો સદગુરુ મિલે તો બી, અહીંયા તો પરમગુરુની વાત છે. માથું આપી દો ને સદગુરુ તમને મળે તો કે સસ્તા માન જે હોય કે તને સસ્તું મળ્યું. આપણે શાકભાજી લેવા ગયા હોય ને તો કોકે સસ્તું આપી દીધું કે આજ તો હું બહુ સસ્તું લઈ આવ્યા, કપડાં કોઈ લેવા તો આજ સસ્તા લઈ આવ્યા, ડ્રેસ સસ્તા લઈ આવ્યા, એમ આપણે વાતો કરતા જઈએ. તો એ કે સસ્તું મળ્યું એમ સમજ જાય કે તે કાંઈ આપ્યું નથી, માથું આપી દે તો પણ. તો અહીંયા એવું કહે છે કે આવા બધા જે હતા મહાદ પુરુષ સમાજુ છે ને, પ્રાપ્ત કર્યા પછી છોડવાની ઈચ્છા હતી અને આસાનીથી છોડી દે, પછી એનો અહમ નહોતો છોડવું છું એવા આ લોકો હતા. અહોનિશ અગણિત અનભે મેવા. પછી એને પ્રાપ્ત શું કર્યું? હવે કાંઈ તો બધું તો છોડી દીધું છે, એને હવે મેવા મળે કે ના મળે એની શું અનભય, ભય વગરના થઈ ગયા છે. આપણે શું હોય, કોઈ લઈ નથી જતું ને. તમે ખીચામાં વધારે પૈસા લઈને, પાકીટની અંદર વધારે પૈસા લઈને જાઓ ને એટલે તરત એ પાકીટ કે ખીચું જ આમાં સંભાળ્યા કરો. થોડી વારમાં પાકીટ ક્યાં મૂક્યું છે એમ આપણે બાજુ મુકાણું હોય ને તો આડું ઓળું થઈ ગયું ને તો સંભાળ્યા કરી, ફોન ક્યાં ગયો, ફોન ક્યાં ગયો, એમ જ આપણા મગજમાં આલ્યા કરે. કે એ વસ્તુ છે એની યારે આપણે એવા એકાત્મ થઈ ગયા હોય છે તો એનો ભય હોય. આ વહી જાય તો એનો ભય હોય. અનભય એટલે નિર્ભય નથી થતા. વહી જાય તો વહી જાય, એવો નિર્ભય નથી આપણે થતા. કારણ કે નિર્ભય થઈ શકીએ એમ નથી તો લાવશું ક્યાંથી પાછું આ પૃથ્વી ઉપર? પછી મહેનત કરવી પડશે. તો આ લોકોએ છોડ્યું એટલે ભય વગરના થઈ ગયા. છોડી દીધું, મારે કે પાકીટ નથી, પૈસા નથી, તો મને હું હાવ આસાનીથી ફર્યા કરું. 2 લાખ ખિસ્સામાં નાખીને જાઉં ને તો પછી મને લાગે આજુબાજુ કોણ આવે છે એમ જોયા કરું. સમજાણું? કંઈક હોનાની વસ્તુ પહેરી હોય તો જોયા કરું. શાક માર્કેટમાં જાઉં ને તો આજુબાજુ કોઈ ઓલા હોનાનો દોરો ખેંચવાવાળો તો નથી આવતો ને, એમ જોયા કરું. નજર મારી છે પણ કાંઈ ન પહેર્યું હોય તો ભય વગર ન જોઉં. એવું આ બધાએ છોડેલા હતા. એટલે બધા અનભે હતા, ભય વગરના હતા. અહોનિશ અગણિત અનભે મેવા. અને એ જ્યારે એ પ્રકારના મેવા હતા, કે ભય નથી ને એ જ મેવા હતા. કોઈ એમ કે મેવા હતા કે અનભે મેવા એટલે કંઈક એ ગુલાબજાંબુ હશે, એ રસગુલ્લા હશે, એની જેવા હશે, એ આપણે કહીએ કે પેંડા જેવા હશે, એ મોહનથાળ જેવા હશે. આપણા જે મીઠાઈઓ બધી બને છે, ટોપરા પાક છે, એવું કહે છે કે એવું નહીં, કે આ જે અભય થઈ ગયા ને એ મેવા, નિર્ભય થઈ જવું એ જ મેવા છે. આનાથી મોટા મેવા શું હોય? બધા ગોતે કે એને હું અહોનિશ અગણિત અનભે મેવા, એને ગણી ના શકાય એવા મેવા હતા. એ કે એક કબાટ એક ખોલ્યો ત્યાં તો કે આની અંદરથી હુખડી નીકળી, બીજામાંથી મોહનથાળ નીકળ્યો, ત્રીજામાંથી પેંડા નીકળ્યા, બરફી નીકળી, ચોથામાંથી છે ટોપરા પાક નીકળ્યો, આમાંથી ગુલાબજાંબુ નીકળ્યા, આમાંથી ઓલી જલેબી નીકળી ને. એવું નહીં. અગણિત એટલે ગણી ના શકાય એવા. જેને ભય નથી એને અગણિત જ મેવા છે. એને ભય જ નથી જેના અંદર, એને મેવા જ છે બધું. કાંઈ જ્યાં જોવે ને મેવા છે એને. જે મેવા ખાવાથી આનંદ મળે એ તો જીભથી અંદર જાય ત્યાં સુધીનો સ્વાદ હોય. અંદર ગયા પછી કોઈ સ્વાદ આવતો નથી, પછી તો મોળ થઈ જાય છે. આને અનભય એને એટલે એનો સ્વાદ 24 કલાક આવે છે. ભય નથી એને. આવા અંશો છે એ આવા અનભે મેવા. કે તહા કોઈ નહીં દૂજા મત ભેવા. એટલે આવો કોઈ બીજો મત નથી કે આ ને પછી તરત જ કીધું અગણિત કીધું ને પછી બીજો મત જ નથી. ખાલી નિર્ભય થઈ જવું એ જ મત છે. અંશ પોતે નિર્ભય થઈ ગયો છે, ભય રહિત થઈ ગયો. કાલે હું ખાઈશ, હું પીશ એવું નથી. કોઈ પણ પ્રકારનો ભય નથી. બે નથી ત્યાં. અગણિત કીધું તો તમે અહીંયા પાસે કહો છો દૂજા એટલે બે નથી. કે અગણિત કહો છો ને બે પણ નથી. એક છે, બે નથી. પાછા અગણિત કહો છો તો અગણિતમાં તો કેટલાય હોય? 1 2 3 4 5 6 7 8 અગણિત.
પણ એમ કીધું બીજો જ નથી, મત જ બીજો નથી, તો તું એક જ અભય સોય કે આ અભય જે લોકો થયા છે એ બધા એક મતના હતા. હું અભય, મેં બધું છોડી દીધું, મારા મનમાં કાંઈ નથી, વેરાગ થઈ ગયો, એને વેરાગ થઈ ગયો, એને આપણા બધાનો વેરાગ થઈ ગયો, બધું છોડી ગયું, તો આપણે એક મત થઈ ગયા. હવે બે ન રહ્યા કોઈ, બધા એક અંશની ગતિ એક હરખી થઈ ગઈ. આવા હતા એ કે જહા કેવલ કેવલના દર્શી, બે જ વસ્તુ દેખાતી હતી, પોતે કેવલ અને કેવલના દર્શન કરનારા બે હતા, એના ચરણમાં રહેતા હતા. અને એનાથી શું થતું હતું કે એ તૃપ્ત થઈ જતા હતા. આ અંશો છે એની દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ હતી. દિવ્ય દ્રષ્ટિ નહીં, ચેતન દ્રષ્ટિ. ચેતન દ્રષ્ટિ નહીં, એની કીધું કે અંશની દ્રષ્ટિ થઈ ગઈ. ચેતનમાં હજી જડ ચેતનનો વિભાગ આવી જાય, એના પક્ષમાં બોલવું પડે, પણ એ કે આ અંશની દ્રષ્ટિ એવી થઈ ગઈ હતી કે એ અંશીને જ નિહાળતા હતા, અંશીને નિરખે એની જ એની તૃપ્તિ હતી. એટલે ખાવું પડતું નહીં, પીવું પડતું નહીં, અને ખાવું ન પડે, પીવું ન પડવું, એટલે સંદાસ બાથરૂમમાં જવું ન પડે, એવું કાંઈ હતું જ નહીં, કારણ કે શરીર જ હતા નહીં. આવી સ્થિતિની અંદર પાછા બધી જાણ હતી, એકે જાણ ભૂલતા નહોતા. આપણે તો કાલ હું ખાધું છે ને 2 અઠવાડિયા પહેલાં હું ખાધું એ ભૂલી જઈશ. કોઈ મળ્યા હોય તો અમુક માણસો મળે ને, ફરીથી મળે ને આપણે 2-3 વર્ષે, તો આપણે એને ચહેરાને ભૂલી જાય કે કોણ હશે, પછી પાછા ખબર પડે કે આ તો આ સંબંધી છે, ભૂલાઈ જાય છે આપણને. તો કે આ કાંઈ પણ ભૂલતા નહોતા, બધી સ્મૃતિ હતી એને, અને બધું એને ધ્યાનમાં હતું. એવા અંશો હતા, એને બીજો મત નહોતો. તો આ કેવલ ને કેવલના દર્શી, કેવલ સિવાય કાંઈ નિરીક્ષણ જ નહોતા કરતા, અને એને જોયા કરે ને એમાં જ તૃપ્ત થઈ જતા. એટલો આનંદ હતો કે એની વાત પૂછોમાં. પરમાનંદ હતો, નિજાનંદ હતો, એની અંદર બીજું કોઈ આ બાજુના સુખની ઈચ્છા જ નહોતી, પદાર્થની સુખની ભાવનાઓ નહોતી. પદાર્થની અંદર જે સુખ લેવાની ભાવના હોય ને, આપણે બધાને પદાર્થની ભાવના લાગી. પદાર્થ ભાવના જ્યારથી લાગી ત્યારથી પદાર્થ જુદા જુદા ગોત્યા કરી. ગાડી લઉં, આ ફોન લઉં, આવું પેન લઉં, આવા કપડાં લઉં, આવા ચશ્મા લઉં, આવા ચંપલ લઉં, આવા બૂટ લઉં, આવું કરાવું, આવા વાળ કરાવું, આવું બધું આપણે પદાર્થ ભાવનાથી જ્યારથી આપણે લાગી. પદાર્થ અંત ભાવની એક ભૂમિકા છે. પદાર્થ અંત થઈ જાય ને પછીની જે ભૂમિકા છે એમાં જવાનું છે. તો કે પદાર્થ ભાવ લાગ્યો ત્યાં સુધી હજી પદાર્થને જોયા કરું છું. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ મારી મા છે, આ બાપ છે, એવા પદાર્થ ભાવ લાગ્યો છે. અંશને જોતા જ નથી કોઈ. અંશ ભાવ લાગે તો ખબર પડે કે આ અંશ છે અને એને જીવાડે છે. શરીર તો ખાલી ખોખું છે, અંશ ન હોય તો શું થાય? એવું જ્યારે એને ખબર પડે, સાચી જ્ઞાનની દ્રષ્ટિ આવે તો એને ખબર પડે કે ભાઈ અંશ જ છે બધા. આમાં સ્ત્રી પુરુષનો ખાલી વિભાગ છે સૃષ્ટિ ચલાવવા માટેનો. પણ જો તો અંશની દ્રષ્ટિ થઈ જાય, અને અંશ દ્રષ્ટિ જ્યારે થઈ જાય તો પોતાને પોતે જાણી શકે. અને એવો અંશો છે એ અહીંયા કેવલના દર્શી, પોતે દર્શી છે, કેવલને જોનારા, અને કેવલ ત્યાં બેઠા છે, એનાથી તૃપ્ત થઈ જાય છે. અને આપણી જેવી આંખો નથી, ચર્મ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ નહીં, ચેતન દ્રષ્ટિ. ચેતન અંશની દ્રષ્ટિ, અંશની દ્રષ્ટિથી નિરખે છે. આવું જોયા જ કરે છે, એની આમ પાપણી પડતી નથી, એટલી એમાં પ્રીત થાય છે, એટલો આનંદ થાય છે, એને બીજી કોઈ ઈચ્છા જ નથી થતી. હાથમાં પકડવાની, કાને સાંભળવાની, નાકે ઊંઘવાની, જીભે સ્વાદ લેવાની કોઈ ઈચ્છા જ નથી. એક જ મત થઈ ગયો બધાનો. 10 ઇન્દ્રિય એકમાં આવી ગઈ. કાનથી જે સાંભળવાનું હતું સંગીત ને વગેરે એ હોતી અંશે થઈ ગયો. આંખથી જે જોવાનું હતું એ અંશે થઈ ગયો. નાકથી જે સૂંઘવાનું હતું સુગંધ એ અંશે થઈ ગયો. જીભથી જે ચાખવાનું હતું, સ્વાદ લેવાનો હતો એ અંશે થઈ ગયો. ચામડીથી ઠંડી ગરમી અનુભવવાની હતી એ અંશે થઈ ગયું. મુખથી જે બોલવાનું હતું એ અંશે થઈ ગયું. હાથથી જે પકડવાનું હતું એ અંશે થઈ ગયું. પગથી જે ગતિ કરવાની હતી, હાલવાનું હતું એ અંશે થઈ ગયું. ગુહ્યાનથી જે વિષય માણવાનો હતો એ અંશે થઈ ગયો. મળ દ્વારથી જે મળ ત્યાગીને આપણે શાંતિ થતી હતી એ હવે અંશે થઈ ગયું. ખાલી દરેક ઇન્દ્રિયો છે એનો જે વિષયો હતા, આકાંક્ષાઓ હતી, કેન્દ્રમાં આવી ગઈ અને અંશે થઈ ગયા. હવે કોઈ બીજી આશા ન રહી, કોઈ આશા હવે બીજી એની રહી નહીં. ખાલી કેવલને દર્શન કરવા છે, કેવલની સામે. ત્યાં કાળ નથી, આપણે કંઈ શ્વાસ લેવાનો નથી તો સમય હોય નહીં, શ્વાસ લેવાનો નથી ત્યાં. અહીંયા શ્વાસ લેવાનો એટલે તરત ખબર પડે, એક શ્વાસ ગયો, 2 શ્વાસ ગયા, 21,600 આખા દિવસના ગયા, 2 દિવસના પાછા એના ગુણાકારમાં ગયા, એટલે બધાએ શ્વાસ ભેગા કર્યા, શ્વાસ પૂરા છે એટલે મરી ગયા. શ્વાસ આરે જીવન છે, એટલે શ્વાસની સાથે કાળ બંધાયેલો છે આપણો. કાળ અને શ્વાસ બે એક સાથે જોડાયેલા છે. ત્યાં શ્વાસ લેવાનો નથી તો કાળ નથી, કાળ નથી તો અખંડ સુખ છે, અખંડ આનંદ છે, પરમાનંદ છે. અને પદાર્થ નથી એટલે મળો વિસર્જન કરવું ન પડે, બાથરૂમ વગેરે જવું ન પડે. પદાર્થ નથી, પદાર્થ ભાવના નથી ત્યાં.
તો કે આવા ધામની અંદર બેઠેલા અંશો એ ખાલી કૈવલ્યને નિરખે છે. હું તમને વર્ણન કરીને બતાવું છું. આપણે બધા પણ એવા જ છીએ. અંશે થાય તો આપણે બરાબર પાકી જઈએ તો આપણે અંદરથી રસ જ નીકળવાનો છે. કેરી જે પાકે ને એ બધી રસ જ આવે એમાં. એમ આપણી અંદરથી આવો એક રસ નીકળશે અને એનું રૂપાંતર અરસમાં થઈ જશે અને અરસમાં પછી કૈવલ્યની સાથે અરસપરસ થઈ જઈશું. આવો આપણે એક થઈ જશું. અહીંયા કહે છે વસે નિરંતર આસન અરસી. પહેલાં તો રસ નીકળશે આપણી અંદરથી, પછી એનો અરસ થઈ જશે અને અરસપરસ જે વસવાનું છે સામે એને કીધું અરસી. ત્યાં આગળ મારું આસન હશે. એ આસન કેવું છે કે આસન કોઈ પદાર્થનું નથી, ખુરશી રૂપી આસન નથી, સિંહાસન રૂપી આસન નથી, ચાદડી રૂપી આસન નથી, કોઈ આસનનું પાથરીને બેઠા હોય એવું નથી. ત્યાં અરસ આસન છે. એમનામ જ ઊભા રહેવાય છે. પૃથ્વી નથી ત્યાં. ભૂમિ જળ અગ્નિ વાયુ 5 તત્વો નથી એટલે પૃથ્વી છે નહીં. પૃથ્વી ઉપર આસન મારીને બેસીએ કે ને આપણે, પણ એવું નથી કે ત્યાં તો આકાશમાં જ રહેવાનું છે. કે એનું આકાશ એવું છે કે અને એટલું મસ્ત છે કે એની અંદર આનંદ જ એવો છે. એ આનંદને હું વર્ણન કરું. આમ તો એક બાજુ એ રીતે કહેતા જાય પરમ ગુરુ અને પાછા વર્ણન કરતા જાય. એમ કે એનું વર્ણન હું કરું એમ કરીને વાત પૂરી મૂકી દે એટલે આપણે હું વર્ણન કરશે, પાછા વર્ણન કરે. એટલે કે આવું છે એમ. એટલે હવે અહીંયા કહે છે ત્રીજી ચોપાઈમાં તાકે સુખ સીમા કહા બરન. હું એનું વર્ણન કરું કે અહીંયા પાછું એમ કહી દીધું. એટલું વર્ણન કર્યું ઓછું હતું કે તાકે સુખ કી સીમા કહા બરનું. કે એ સુખની સીમાનું હું વર્ણન હું કરું એમ, પણ પાછા વર્ણન કરે. ગજબની વાત છે. પહેલા ના પાડી દે ને પછી પાછા આપે છે. એ ભાઈ હું તને ચશ્મા નહીં આપું એમ કરીને આપે છે. પાછા 2 આપે છે. પાછા એક નહીં 2. હાલે એક નહીં 2 લઈ જાય. એક મને એક ગાડી આપો એ કે પહેલાં ના પડે કે તને ગાડી નહીં દો એમ, પછી 2 આપે. એક તું માગે ને એની કરતાં મોંઘી ને હારી, એક આ બીજી ડ્રાઈવર સાથે નહીં. 2 પરમ ગુરુ આવું કરે છે આપણી યારે કે તાકે સુખ સીમા કહાબરનું રોમ તેજ કોટી સુરનરનું. રોમ એક રૂવાટામાં કરોડો સૂર્યનું તેજ એવા નરો છે. ત્યાં પુરુષો કેવા છે કે એક રૂવાટાની અંદર કરોડો સૂર્યનું તેજ આવી જાય. એટલો એક સૂર્યનું એટલું તેજ છે. અત્યારે હમણાં ઉનાળો બરાબર ધમધોકતો થાય ને પછી બપોરે 12 વાગ્યાની સામું ન જોવાય આપણેથી. જોવા જાવ ને તો આંખમાંથી આંસુ નીકળી જાય ને આંખ બંધ થઈ જાય. એટલું એક સૂર્યનું તેજ છે. એને નથી જોઈ શકતા ઉનાળામાં બપોરે. સાંજે સવારે જોઈ શકીએ એટલે આપણે એને અડધે આપી શકીએ છે. પણ એક ક્યારેક કરોડો સૂર્ય પ્રકાશતા હોય તો આપણી આંખો અંજાઈ ન જાય, ફૂટી જાય, રેજ નહીં. સમજાણું? એવું એક રૂવાટામાં પાછું છે પુરુષને. જેને આ પુરુષો છે તો બધા કે તમે આ રૂવાટા ક્યાંથી કાઢ્યા એમ. ને આમ આપણે જેવા કંઈ રૂવાટા હશે એમ પ્રશ્ન પાછા કરે. બુદ્ધિશાળી લોકો બધા પ્રશ્ન કરે અને એને જવાબ દેવા પડે. ભાઈ જવાબ તો આપવા પડે કે તમે ન્યાત કહો છો કે કંઈક પદાર્થ ભાવ જ નથી તો રૂવાટો કાઢ્યું ક્યાંથી કે તમે દેવ. પણ એ કે તમને અહીંયા રૂવાટા છે ને એટલે હું ઉદાહરણ તમારા માટે આપું છું. અહીંયા વાત કરું છું એટલા માટે તમને કહું છું કે તમારા અનુભવ છે એની હારે હું વાત હરખાવું તો તમે સમજી શકો. તમારા એક રૂવાટ એટલી જગ્યાની અંદર કરોડો સૂર્ય છે એનું પ્રકાશ થઈ જાય એટલી જગ્યાની અંદર એવા ત્યાં અંશો છે. આનું એક ઉદાહરણ આપ્યું. 263મું પાનું કાઢો અને 51મું અંગ છે ને 5મી ચોપાઈ છે. 263 એનું એક ઉદાહરણ કહું છું એટલે તમને ધ્યાનમાં આવે. હવે વિચાર કરો પરમ ગુરુ તે કેવી આપણે આમ શીખવાડે છે બધી જગ્યાએ કે આનું ક્યાં મૂકી દે એની જ જોવાની જરૂર છે. 263 અને 51મું અંગ છે ને 5મી ચોપાઈ છે. હવે પેલા આ છે ને સાગદીપ છે. પહેલાં પરમગુરુ પુષ્કરદીપમાં ગયા, પુષ્કરગુરુથી સાગદીપમાં ગયા. સાગદીપમાં પેલો જે નગર શેઠ હતા ને એની મોટો એક મેળો કર્યો હતો. આજુબાજુના બધા એના જે એની જે જાતિના લોકો હતા એને જમણવાર મોટો કર્યો. 7 દિવસ ત્યાં રોકાવાય એવું બધી ગોઠવણ કરી હતી. એમાં પરમગુરુને નિમંત્રણ આપ્યું હતું કે તમે અમારે ત્યાં જમશો. એટલે પરમગુરુ બેઠા હતા એક બાજુ, વરતિયાને મોકલ્યો હતો ને એને કીધું કે ભાઈ હું જમીશ પણ મને પહેલાં આપો તો, બધાય પહેલાં મને જમાડો તો હું જમીશ. કે વાંધો નહીં કે આ વાત કોણ એવો સંત આવ્યા છે કે તો એના માટે અમે જમવા માટે કર્યું. એમાં એના છોકરાને છે એ એક ખાંડની અંદર માટલાની અંદરથી ખાંડ કાઢતા હાકર કાઢતા એરું કરડી ગયો
અને એનું મૃત્યુ થઈ ગયું. પાછું પરમગુરુ એને સજીવન કર્યા. સજીવન કર્યા પછી એની આ જે નગર શેઠે એટલા બધા લોકોને જમાડ્યા કે જીવ જંતુ માત્રને જમાડ્યા, કોઈને બાકી ન રાખાય. કે કીડીઓને કીડિયાર ઉપર નાખ્યું, કબૂતરોને છે ચણ નાખી દીધી, ચકલાને છે બાજરો નાખી દીધો, ગાયોને છે ઘાસ નાખી દીધું, માછલીઓ હતી એના માટે માછલીનો ખોરાક એને નાખ્યો, મનુષ્યને બધાને જમાડ્યા. એટલે અહીંયા પરમગુરુએ કીધું કે ભાઈ આ જે દીપ છે ત્યાં જે ઘટના ઘટી એની અહીંયા જે આપણે જે રહી જંબુદ્વીપ, તો જંબુદ્વીપમાં છે એ જુનાગઢની બાજુમાં બિલખામાં છે ઘટના ઘટી હતી સગાળસા શેઠની, કે એની બધું જ પોતાનું આપી દીધું, એની સાખી આપી કે હું તમને અહીંયા કહું છું પણ વાત તો ત્યાંની છે કે, પણ તમે એને સમજી ન શકો એટલે હું સગાળસા શેઠે જે રીતે અહીંયા બધાને ખવડાવ્યા હતા અને પોતાના છોકરાને ખાંડીને ખવડાવ્યો હતો ત્યાં સુધી એને કર્યું હતું, કોઈને નહોતું. કે સગાળસા શેઠની જેવું કર્યું એની એમ, એવું કહેવા માટે સગાળસાને મૂક્યા. તો કે ત્યાં તો સગાળસા હોય નહીં, તમે સગાળસાનું ઉદાહરણ કેમ આપ્યું? તો કે સગાળસાનું એટલે આપ્યું કે તમે સગાળસાને જાણો છો, તમે ત્યાંનું જાણતા નથી શાકદીપનું, પણ આ સગાળસાને એટલે અહીંયા આપી 5મી ચોપાઈમાં. ભૂખી આત્મ કો ન રાખી સગાળ સાસમ સો કહે સાખી બોરુ ચર્ચા હમ હી કાઢી રાજસભાએ જોડાણી ગાડી. બસ એક જ વાર. હવે કીધું કે ભૂખી આત્મા એક નો રાખી. કે હવે ઓલાએ જે સાધુ આવ્યા હતા સગાળસા શેઠને ત્યાં, અને ચંદાવતી શું નામ હતું, સંગાવતી રાણી, એને એમ કીધું કે મારે તો છે એ માંસ ખાવું છે, છોકરાનું માંસ ખાવું છે. એટલે એનો ચેલૈયા નામનો છોકરાને ખાંડીને પછી કે ખાંડીને તારે આપવાનું, પછી કપડાં. તો એવી રીતે એને ખવડાવવા માટે પોતાનો દીકરો ખાંડી નાખ્યો. એવી જે સાખી આપી એની કે એને કીધું કે આ રીતે આ શેઠે છે એ ત્યાં આગળ બધાને ખવડાવ્યું એમ. સગાળસાસમ સો કહે સાખી, એને સાખ આપી, એનું ઉદાહરણ આપ્યું. ભાઈ આ બાજુ ઉદાહરણ એટલે અહીંયા રૂવાટાનું ઉદાહરણ આપ્યું કે એક રૂવાટાની અંદર કરોડો સૂર્યનો પ્રકાશ સમાય, એટલા માટે કે તમે રૂવાટું ત્યાં નથી પણ તમને આ રીતે હું ઉદાહરણ આપું તો તમને ખબર પડે. એ કે નાના છોકરાને આપણે કેવું પડે, ભૂ ભૂ, એને વોટર ના કહેવાય, એને કંઈ પાણી ના કહેવાય, એને મમ્મમ કહેવું પડે. એને એમ ન કહેવાય કે આ વસ્તુ આ છે જલેબી છે ને આ રીતે બને છે ને આ ખમણ કહેવાય, એને મમ કહો તો એનાથી સમજાય છે, એના માટે કોઈ બીજી વસ્તુ નથી. એમ મમ્મમ જ કહેવાથી જ્યારે એનું આ રીતે આપણે મમ્મમ કહે છે. આ બધું પરમગુરુજી આપણે બધા હાવ નાના છીએ ને એટલે આપણે બધાને મમ્મમ તરીકે કહે છે કે આ મમ્મમ છે એમ. એટલે કાંઈક ભૂ પીવું ભૂ એમ છોકરાને કહીએ આપણે, તો આ મમ્મમ જેવું આપણે સમજાવે છે પરમગુરુ. એટલા બધા નાના છે એટલે મમ્મમ. હવે પાછા હતા ત્યાં જાય 200 એટલે ક્યારેક આ બધાનું ઉદાહરણ હું એટલા માટે આપું છું કે કોઈ આવા પ્રતિવાદી હોય, બુદ્ધિશાળી હોય, તરત પ્રશ્ન પૂછે એ કે તમે કહેતા હતા કે આવા શરીર નથી, શરીર હોય તો રૂવાડું હોય, રૂવાડું હોય તો તમે કહી શકો કે આ કરોડ રૂવાડા, પણ આપણા પક્ષમાં કહે છે, બીજા ત્યાંના પક્ષમાં કહેતા નથી. આપણે સમજી શકીએ એટલા માટે. બસો કેટલા છે પાછો 10 ઉપર આવ્યા ને. તો કીધું એસે નર અગણિત અનુરાગી કોટી તેજ, રોમ તેજ કોટી સુર નરનું, એટલા બધા સૂર્યનો પ્રકાશ છે એટલું તેજ એક રૂવાટામાં છે. એસે નર અગણિત અનુરાગી, અનુરાગવાળા છે, એને છે એ પરમગુરુ સાથે એકતાવાળા છે. પરમગુરુ સાથે કેવી રીતે એકતા? એસે નર અગણિત અનુરાગી, પાછા એવા 1-2 અંશો નથી, અગણિત અંશો છે. અહીંયા આખી પૃથ્વીમાંથી એક લેવાતો હોય એવા ત્યાં અગણિત છે પાછા. આપણે જ્યારે શુક્રાણુ હોય ને એમાંથી એક બચી ગયા હોય, અબજો શુક્રાણુનો નાશ થઈ ગયો હોય, મરી ગયા હોય, તો આપણે બચી ગયા હોય ને તો એમ થાય કે આપણે તો એકલા જ છીએ, આપણે જન્મ લઈએ છીએ એમ, બીજું કોઈ છે નહીં મારી જેવું. પણ તમે જન્મ લઈને બહાર આવો ને ત્યારે તમને ખબર પડે કે ઓ કેટલાય મનુષ્ય છે. આપણે આપણા ઘરેથી નીકળી, મેં એકવાર કીધું હતું, ઘરેથી નીકળીને આપણે રેલવે સ્ટેશને જવાનું હોય ને તો આપણે એમ લાગે આપણે એક જ નીકળીએ છીએ ઘરમાંથી, પણ તમે તમારી શેરીમાં નીકળો તો 2 થઈ જાઓ, તમારી સોસાયટીની બહાર નીકળો તો 5 થઈ જાઓ, અને સ્ટેશને પહોંચો તો હજારો થઈ જાય કે બધાને જવા છે એ બધા આવે છે. એમ અહીંયા કહે છે કે જો તમે કે
એસે નર અગણિત અનુરાગી, બધેથી પાકીને જે આવેલા હતા, તૈયાર થઈને આવેલા હતા, ત્યાગ કરીને આવ્યા હતા, વૈરાગ કરીને આવ્યા હતા, બધું પ્રાપ્ત કર્યા પછી છોડ્યું હતું, દેવત્વ છોડ્યું હતું, મમત્વ છોડ્યું હતું, ઐશ્વર્ય છોડ્યું હતું, ઈચ્છાઓ છોડી હતી અને પ્રાપ્ત કર્યા પછી છોડ્યું હતી. આવા જે લોકો હતા એવા અગણિત હતા, ગણાય નહીં એવા. સુરત નુરત કૈવલ પદ પાગી, કે એની સુરતા અને નુરતા ખાલી કૈવલના ચરણમાં હતી, ચેતન ચરણમાં હતી. આપણા ચરણ મેં કીધું આ ચરણ નહીં, આ પગ છે ને એને ચરણ કહીએ, એનાથી હલાય છે, પણ શ્વાસરૂપી ચરણ છે એ ન હોય તો ન ચલાય. આ બે હાલે ને, ઈડા પિંગળા બે ચરણ છે, એ શ્વાસ બે ચરણમાં હાલતો હોય તો આ ચરણ હાલીએ, કે આ બંધ થઈ જાય તો આ બંધ થઈ જાય. તો એ કે આ રીતે શ્વાસ ત્યાં તો છે નહીં, તો ત્યાં કયા ચરણ હશે? તો કે સુરતા અને નૂરતા નામના ચરણ છે ત્યાં. સમજાણું? આ સુરતા નૂરતા એ બે ચરણ છે, અને પોતાની તે સુરતા અને નૂરતા એ કૈવલના ચરણમાં લાગી છે. જે રીતે એની કીધું મારી સુરતા નૂરતા એ નાની છે, અલ્પ છે, અને પરમગુરુની સુરતા નૂરતા મહદ છે, સુજાણ છે, અલ્પ નથી. એની સાથે લગાડવી, સુરતા સુરતારે લાગે અને નૂરતા નૂરતારે લાગે. તો એ રીતે ચરણમાં ગયા, તો કે એમાં પગમાં લાગી ગઈ છે, હવે ભાઈ ખસતી નથી. આપણે હરખી પિન મારી દીધી હોય ને પછી કાગળમાં આખી બુક તૈયાર થઈ જાય, પિન બરાબર લાગેલી હોય તો. સમજાણું? એવી રીતે ફિટ કરી દીધી. એવી રીતે કે સુરતા નૂરતા બે એના પરમગુરુના ચરણમાં ચોંટાડી દીધી છે. આવા અંશો છે કે. હાલો હવે આગળની ચોથી ચોપાઈ. હંસરૂપ સરવન કી દેહા, ધીમંત ઉગ્ર અનોપમ વેહા, અહો તિન ભાયગ કામમ બરનું, અહો નિશ પરસત કૈવલ શરણું. હંસરૂપ સરવન કી દેહા, ધીમંત ઉગ્ર અનોપમ વેહા, અહો અહો નિશ પરસત કૈવલ શરણું. હવે એને કહે છે, પેલી ત્રીજી ચોપાઈનું ગુજરાતી વાંચી, તેમના અસીમ સુખને હું શું વર્ણન કરું. ત્રીજી ચોપાઈનું, કરોડો સૂર્ય તેજ તેના એક રોમ બરાબર નથી એવા નુરત રૂપ પગવાળા સકર્તાના અનુરાગી અગણિત હંસ પુરુષો સકર્તા સત્કેવલના તે પદમાં વસેલા છે. હવે અહીંયા જ કીધું ચોથી ચોપાઈમાં, આ પદમાં વસતા સર્વ અંશોના દેહ અંશરૂપ હોય તેઓ ધીમંત ઉગ્ર ગતિના તેમજ ઉપમા ન આપી શકાય તેવા વેશવાળા છે. અહો, હું તેના ભાગ્યનું વર્ણન શું કરી શકું, કારણ કે તેઓ સદાને માટે સકર્તા સત્કેવલના શરણને એટલે કે સોહંગ સ્વરૂપને સ્પર્શીને રહેલા છે. પરમગુરુનું સ્વરૂપ કેવું કીધું? કુબેર સ્વામીનું જે સ્વરૂપ છે એ નહીં, સોહંગ સ્વરૂપ કીધું છે. કુબેર સ્વામીનું સ્વરૂપ છે એને આવા પગ હોય, પણ સોહંગ સ્વરૂપ છે એને એવા પગ ન હોય આપણી જેવા. તો એને કીધું સુરત નુરત રૂપ પગ હોય એને, અને એના પગમાં આપણી સુરતા નૂરતા જાય. આ પગથી ત્યાં ના જવાય, આ શ્વાસથી ત્યાં ના જવાય. કૈવલધામ જવું હોય તો આ પગથી ન જવાય. આ પગથી આપણે રેલવે સ્ટેશને નથી જતા, તો રિક્ષા કરીએ છીએ, જઈએ કી તોય તે. અને ન્યુયોર્ક જવું હોય તો આ પગથી ન જઈએ, પગ આરવાર રે ખરા, પણ જવું પ્લેનમાં પડે. પગ કાંઈ અહીં મૂકીને ન જવાય પાછું, ત્યાં જોઈએ એટલે એને કીધું. તો પછી જે કૈવલધામમાં છે ને એ તો આ ચરણય નથી હાલવાના, શ્વાસે અહીંયા છોડીને જવાના છે. બધા જો અંશો જાય છે, આપણે જોઈએ છીએ બધા અંશો જાય છે, અહીંથી અંશો જાય છે એટલે અંશ વૃત્તિ હંકેલે છે, ત્યારે વૃત્તિ એની હંકેલાઈ જાય છે, એટલે પ્રણવ હોતી વયો જાય છે. પ્રણવ રહેતો નથી અને પ્રણવ વયો જાય છે. પ્રણવ પછી પ્રણવ તે જ્યારે કેવલધામ જવાનો હોય તો અહીંયા છૂટી જાય છે, એ છોડી દેવા પડે. ગાડી બહાર મૂકી, ચપ્પલ અહીંયા મૂક્યા અને આપણે અંદર આવ્યા છીએ, એમાં બધું જ છોડી દઈએ છીએ આપણે. એવી રીતે કીધું કે આવા કેવા છે કે, તો કે આવી રીતે સોહંગ સ્વરૂપને સ્પર્શીને રહેલા છે. સોહંગ સ્વરૂપ પરમગુરુનું છે, કૈવલ કરતાનું જે મૂળ સ્વરૂપ છે એને સ્પર્શીને સોહંગ સ્વરૂપ રહ્યું છે, અને સોહંગ સ્વરૂપને આપણે સ્પર્શીને રહેવાનું છે. પરમગુરુ છે એ પતિવ્રતા ધર્મ કૈવલ સાથે બજાવે છે, અને આપણે પતિવ્રતા ધર્મ છે એ સોહંગ સ્વરૂપ હારે બજાવવાનો છે અંશે. એટલે એની સાથે જોડાઈ જવાનું છે. બધે સીધો પાવર બધો આપણે નહીં લઈ શકીએ. સબસ્ટેશનમાં આવે ને સીધો લેમ્પમાં પણ તો ઉડી જાય,
સબસ્ટેશનમાંથી પછી આપણા મીટરમાં આવે, એ પ્રમાણમાં આવે, મીટરમાંથી પછી આપણી સ્વિચમાં આવે, એમાંય તે ફ્રીજની અલગ હોય, એસીની અલગ હોય, લેમ્પ અને પંખાની અલગ હોય, ઓલી 5 એમ્પિયરની હોય, ઓલી 15 એમ્પિયરની હોય. 15માં તમે 5 એમ્પિયરનું નાખી દો તો શોર્ટ સર્કિટ થાય, કારણ કે પાવર એટલો આપણે સહન ન કરી શકીએ. આપણે સીધો કૈવલ સાથે પતિવ્રતા ધર્મ ન બજાવી શકીએ, આપણે બહુ તકલીફ પડે. અંશે એટલે પરમગુરુ છે એ એમાંથી આપણે ડાયલ્યુટ કરીને ઓછું આપે. છોકરું હોય ને નાનું, સીધું ભેંસનું દૂધ ન પી શકે, ગાયના દૂધની અંદર એ થોડું પાણી મિશ્રિત કરીને એને પાવું પડે, ધીરે ધીરે પચે. એમ આપને કહે છે અહીંયા કે આ રીતે હું જે રીતે કૈવલને સ્પર્શીને રહેશે, સ્વંગ સ્વરૂપ રૂપે સ્પર્શીને રહેલા છે, આ બધા અંશો પરમગુરુને સ્પર્શીને રહ્યા છે. આપણે પણ એ રીતે સ્પર્શીને રહેવાનું છે. હંસરૂપ સર્વન કી દેહા, દેહો કેવા છે તો કે અંશે થયેલા છે. હવે દેહ નથી, પણ તમારા દેહ છે એટલે હું દેહના પ્રમાણમાં કહું છું. કે જેમ કીધું રૂવાટાનું ઉદાહરણ આપ્યું, જે રીતે સગાળસા શેઠનું ઉદાહરણ આપ્યું, એટલે હું તમને કહું છું અંશે જ થઈ ગયેલા છે. પણ રૂપ એનું કેવું હોય તો કંઈક હંસ રૂપ સર્વન કી દેહા, એનો દેહ છે નહીં, છતાં પણ તમારે કેવું હોય એનો દેહ, તો અંશ જ દેહ છે. અંશ જ દેહ અને અંશ પોતે પોતાનું સ્વરૂપ, આ બે એક જ થઈ ગયું છે. કે ધીમંત ઉગ્ર અનુપમ વેહા, કેવો છે ધીમંત? ધીમંત એટલે શું કહેવાય? ધી એટલે બુદ્ધિ, શ્રીમંત એટલે પૈસાવાળા, શ્રી એટલે લક્ષ્મી, ધી એટલે બુદ્ધિ સરસ્વતી. તો કે છે અહીંયા ધી એટલે આ જે ધી એટલે ધીમંત, શ્રીમંત એટલે જેની આગળ બહુ પ્રાપ્ત સંપત્તિ થઈ હોય એને આપણે કહેવાય શ્રીમંત છે. બહુ લક્ષ્મી જેને આ ઘરે હોય એને શ્રીમંત કહીએ, જેની આગળ બહુ બુદ્ધિ હોય એને ધીમંત કહીએ આપણે. આ બે વસ્તુ સમજી લીજો. હું શબ્દની અરે તમને શબ્દ ફોડું છું એટલે તમને ખબર પડે કે એક શ્રીમંત છે, એની આગળ શ્રી લાગ્યું, અને અહીંયા પરમગુરુએ શ્રીમંત નથી લગાડ્યું, અહીંયા ધીમંત લગાડ્યું. ધીમંત ઉગ્ર અનુપમ વેહા, પછી ધીમંત એટલે બહુ મોટી બુદ્ધિ છે, થોડીક નહીં. શ્રીમંત કોને કહેવાય? 100, 200, 500 રૂપિયા, 1000 રૂપિયા કે લાખ રૂપિયા વાળાને શ્રીમંત ન કહેવાય. કરોડ, 5 કરોડ, 10 કરોડ, 50 કરોડ હોય તો એને શ્રીમંત કહેવાય. શ્રીમંત છે, ગામમાં અમારા શ્રીમંત છે આ ભાઈ. શ્રી એટલા બધા પૈસાવાળા છે કે એની જેવો બીજો કોઈ પૈસાવાળો નથી. તો આ અંશો કેવા હતા તો કે ધીમંત, બુદ્ધિના એવા હોશિયાર હતા કે એની બુદ્ધિ ત્યાં સુધી પહોંચી હતી. આ સંસારની બુદ્ધિને બાદ કરીને જે પ્રાપ્ત કરેલી મૂળ બુદ્ધિ હતી એ બુદ્ધિના હતા, ચેતન બુદ્ધિવાળા. ધીમંત ઉગ્ર, પાછા કેવા હતા? ઉગ્ર, ઉત્સાહવાળા, આનંદવાળા, એની અંદર ઉત્સાહ ઘટતો નહોતો એવા ઉગ્ર. અનુપમ જેનું અહીંયા આ બાજુ વર્ણન ન કરી શકીએ એવા વેહા, એવો વેશ હતો. જે હું તમને કહું છું અંશનો દેહ કેવો હતો તો કે દેહ નહોતો, પણ હું કહું છું તમને કે દેહ કેવો હતો કે ધીમંત, બહુ બુદ્ધિશાળી, ઉગ્ર, ઉત્સાહવાળા, અનુપમ, એની ઉપમા ના આપી શકો એવો વેશ ધારણ કર્યો, એવા અંશો હતા. કે જો હવે અંશની વાત શરૂ કરી, પહેલા બધું આખી વાત હતી કેવલ ધામની હતી, અને અંશને પાછા સુખરામની બધા બેઠા છે ને પૂછે છે એટલે એને જવાબ આપે છે કે કેવા હતા એ કે અંશો. ત્યાં કે અમારે જવું હોય તો જઈએ કે ત્યાં અંશો કેવા છે, એના ગુણ કેવા હતા કે અમે બધા જઈ શકીએ. વિઠ્ઠલદાસ પૂછે છે, સુખરામ પૂછે છે, લક્ષ્મીબાઈ પૂછે છે કે એનું વર્ણન કરો ને, કે અમને મજા આવે. કે કોઈ આવા હોય કે એનું વર્ણન કરો ને, કે અમને ખબર પડે કે ત્યાં કેવી રીતે રહેવાય. એટલે પરમગુરુ આવું વર્ણન કરે છે, એને દેખાડે છે, વર્ણન કરે છે. આગળ પછી કીધું છે અહોતીનું ભાગ્ય કહામમ બણું, એના ભાગ્યનું વર્ણન શું કરવું કે હવે એ કોને કહે છે? અહીંયા જે બેઠેલા છે ને સારસામાં એ બધા સંતોને કહે છે કે એના ભાગ્યનું વર્ણન હું કરું. તો કે અમારા કેવા ભાગ્ય કે અમે તમારી વાત એની સાંભળી છે તમારા મુખે, એમ. એટલે એના હોતી ભાગ્યની વાત સમજે છે બધા કે એના ભાગ્યનું હું વર્ણન કરું. તો કે ભાઈ અમારા ભાગ્ય કેવા કે એની વાત તો અમે તમારા મોઢે સાંભળીએ છીએ. આમ એની હારે એના ભાગ્ય જોડી દેશે. આ એક બહુ મોટી વાત કહેવાય કે ત્યાં બધા બેઠા હતા સંતો. આ તો 8 હતા, બીજા 50, 100 બીજા લોકોએ પરમગુરુ જ્યારે જ્ઞાન કહેતા હશે ત્યારે વાતમાં બેઠા છે. એ બેઠા છે એ કે એ એમ કે છે કે જે કેવલધામની અંદર ગયેલા જે અંશો છે, અહોતીને ભાયક કહામમ બણું, એના ભાગ્યનું વર્ણન હું કરું એ કે આમ કે છે પરમગુરુ. તો ઓલા જે બેઠા છે ને એ હોતી સમજે છે કે ઓહો અમારા ભાગ્ય કેવા કે એની વાત તમારા મોઢે અમે સાંભળી છે. એટલે અમારા ભાગ્ય એવા છે કે એના ભાગ્યની સાથે તમે અમને જોડી દો છો કે. એટલે હવે અમારી સાથે એનું કનેક્શન થઈ ગયું, હવે અમને એનો પાવર મળી ગયો. તમે અમને એનું કહેવાય ને એનું સિમ કાર્ડ આપી દીધું, હવે અમારો ફોન હોતી હાલશે એમ.
આપણે બધાને તરત સિમ કાર્ડ આપી દીધું એની. તો કે પરમ ગુરુ નહીં, આ લોકો જ્યારે બેઠા છે એના ભાગ્યનું વર્ણન કરે છે ત્યારે એ પોતાનું ભાગ્ય સમજે કે અમે આ બેઠા છીએ. હવે આપણે એને યારે જોડાઈએ છીએ કે પરમ ગુરુ કુબેર સ્વામી છે એ વર્ણન કરે છે આ સુખરામને અને વિઠ્ઠલદાસને અને લક્ષ્મીબાઈને અને પ્રેમદાસને અને બીજા સંતોને. તો એ વર્ણન આપણે વાંચીએ છીએ, આપણે એને યારે જોડાઈ ગયા. અમારા આવું ભાગ્ય કે બીજા હજી ઘણા હુતા છે ઘરે કે આ રવિવાર છે એટલે ઘણા કે હવે ઉઠાડતા નહીં, હજી 10 વાગ્યા સુધી હું છે કે પછી કંઈક ખાશે, કંઈક પીવા જશે, કંઈક ખમણ મગાવશે, કંઈક લોચો ખાશે. તો અમે વહેલા અહીંયા આવી ગયા છીએ તો અમારા ભાગ્ય નહીં કે નકર અમે આવી કેમ એકી અહીંયા 6 વાગ્યાના. તો કે ન્યા જે રીતે સારસાની અંદર ગયા આ લોકો ભાલેજથી અને એ ન્યા પગ્યા તો એના ભાગ્ય ને 8 જણાના. ભાલેજમાં તો કેટલાય સંતો હતા અને કેટલાય ભક્તો હતા, હરિજનો હતા, એમાંથી 8 જણા ગયા. અને એની અંદરથી પાછા આ જે 50-100 લોકો બેઠા છે એ પરમ ગુરુની વાત સાંભળે છે કે ના, તો કે એના જે અંશો ત્યાં કેવલધામમાં છે એના ભાગ્ય કેવા, એ વાતો પછી આપણે અહીંયા કરીએ છીએ ઉમરામાં મંદિરમાં. તો આપણા ભાગ્ય કેવા કે એ વાતો આપણે હળંગ સાંભળીએ છીએ કે પેલા લોકો તો હુતા છે, હજી ઘરમાંથી જાગ્યા જ નથી કે આપણે અહીંયા આવી ગયા કે જોઈ કે કહો અહો તીન ભાયક કહા મમ ભરણું. એના ભાગ્યની હું વાત શું કરું એમ હું તમને કહું છું. તમારા બધાના ભાગ્યની હું વાત કરું કે આ બધી વાત તો એવી પરમ ગુરુએ કીધી કે અહીંયા સુધી પોગી ગઈ, પ્રવાહ આવી ગયો આપણા સુધી. અહો નિસ્પર્શત કૈવલ શરણું, આવી રીતે સ્પર્શ કર્યો આપણે હોતી કે એ જે કૈવલધામની અંદર રહેલા જે અંશો છે એની કૈવલનો સ્પર્શ કરેલો છે, સ્પર્શ્યા છે. એમ પરમ ગુરુ છે એ પ્રેમદાસને બધાને વાત કરે છે તો એનો સ્પર્શ એની કરાયો છે અને આપણે એની વાત કરી છે તો આપણે હતી એનો સ્પર્શ કરી લીધો છે. આપણે અડી ગયા છીએ, અત્યારે કરંટ આવી ગયો છે આપણી અંદર, એટલે આપણે હવે દૂર નથી. આ વાત સમજી લીજો. હું તમને જે કહેવા માંગુ છું કે અત્યારે સિમ કાર્ડ તો આપણે આગળ આવી જ ગયું છે. પરમ ગુરુ જે સમજાવે છે આખી વાત અહીંયા પ્રવાહ આવ્યો છે. ભલે ને તાપીમાંથી ઉકાઈમાંથી નીકળ્યો પણ છેલ્લું જે ગામ હોય, ધારો કે ડુમસ કે પેલી બાજુનું હોય આપણે કોઈ પાલ કે એમાં, પણ એમાં નહેર તો એની આવી જ છે. જે ઉકાઈની અંદરથી જે નહેર છોડવામાં આવી પાણી છે એ પાણી ઠેઠ સુધી પહોંચી ગયું છે. એવી રીતે અત્યારે સૌરાષ્ટ્રના ગામોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર સરોવરમાંથી પાણી છોડે તો દરેક ગામના તળાવ ભરાઈ જાય છે. સૌરાષ્ટ્રમાં, કચ્છમાં નર્મદાનું પાણી આવે છે. એમ પરમ ગુરુ કહે છે કે તમે બધા જ, આપણે બધા જ પરમ ગુરુ હારે જોડાયેલા છીએ કૈવલધામમાંથી. બાકીના હુતા છે. આપણા ભાગ્યનું હું વાત કરું, આમ કરીને આપને જ કહેશે અહીંયા. તો હું તો એવું માનું કે આપણે, મને તો એવું લાગે કે આપને જ કહેતા હોય પરમ ગુરુ અહોતીન ભાઈ કહમ અંબરનું. અને આ જે યુટ્યુબથી સાંભળશે ને એના રીતે ભાગ્યનું હું વાત કરવી કે હું આમ તો એટલે માટે એને પ્રોત્સાહન આપું છું. યુટ્યુબમાં સાંભળે, લાઈક કરે, શેર કરે, બીજાને સંભળાવે કે જેથી કરીને એ હોતી બીજાને જોડે પરમ ગુરુ આરે. વિજયભાઈ તો આપણે જોડી દેશે, એ લોકોને જોડી દેશે. અહીંયા રૂબરૂ નથી આવી શકતા, ઘણા વિદેશમાં હશે, ઘણા પોતાના ગામમાં હશે. કાલ જસુભાઈએ કીધું યુટ્યુબ ઉપર ખાલી તમારું સાંભળ્યું ને ત્યાં મને મળવાનું મન થયું કે હવે કારે કે મહેશભાઈને મળવું કે આ મારે વાત સમજવી છે કે મારે આમો ગ્રંથ તો કીધું ને વાંચું છું. આ જસુભાઈ ને નરેશભાઈ 2 આવ્યા છે તો એ ત્યાંથી હાથીપુરા ને આટીપુરાથી આવ્યા તો હવે ત્યાંથી ગોતતા આવ્યા તો યુટ્યુબની અંદર જે સાંભળશે એ હોતી જોડાઈ જશે ને કેવલધામ. આ તો બધી આખી લાઈન કરી દીધી છે. આ બધાના ભાગ્ય હું જે યુટ્યુબમાં સાંભળશે એનાય ભાગ્ય. આપણે તો કોઈને બાકી નથી રાખવા. પરમ ગુરુ કે બધા અંશોને લઈને જવું છે કે આવું એને લઈ જવા છે કે મારે તો પરમ ગુરુ એવું કહે છે. તો આપણે બધા એને ચોટી જ જવું છે. જેમ લોહી ચુમકને ખીલો ચોટે, ખીલાને ખીલી ચોટે, ખીલીને ટાચણી ચોટે, ટાચણીને પીન ચોટે, એમ આપણે ચોટી જ જવું છે. પ્રવાહ તો એનો આવે છે ને. એટલે આ ઠેઠ સુધી યુટ્યુબમાં જશે. બધાને હું કહું વારંવાર જોજો ને, બીજાને શેર કરજો ને મોકલજો, એટલે તમારે હોતી બીજાને જોડવાનું પુણ્ય પણ મળે તમને. એટલે આપણા જે સંપ્રદાયના છે એ બધાને મોકલે. આ વાત આજે સમજે. હું આ એમ કે યુટ્યુબનો પ્રચાર કરો છો પણ આ બધો કેવલધામનો પ્રચાર કરું છું યુટ્યુબ ઉપર. તમે એવું નહીં સમજતા કે યુટ્યુબનો પ્રચાર કરે છે, ચેનલનો પ્રચાર. તમારા ભાગ્ય છે કે કેવલધામની વાત આ યુટ્યુબ ઉપર તમને મળે છે, આ ચેનલ ઉપર મળે છે, તમે સાંભળી શકો છો.
કે ઘર બેઠા તો આ ભાગ્ય કેવા તમારા, તમારા ભાગ્યનું વર્ણન કરું છું. આ યુટ્યુબ ઉપર જે સાંભળવાના ને એના હિતે કે જો આવી રીતે અહોની સ્પર્શત કેવલ સરનું અહોતીનું ભાગ કહામંબરનું, કેટલાના ભાગ્યનું વર્ણન આવી ગયું. તે કે જે કેવલધામમાં બેઠેલા અંશોનું, સારસાની અંદર જે પરમગુરુ સમજાવે છે એ અંશોનું, અહીંયા આપણે કથા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, ગ્રંથ વાંચન કરીએ છીએ, એ આપણા બધા અંશોનું, અને યુટ્યુબની અંદર જે જોશે એ અંશોનું. આ બધાના ભાગ્યનું મારે હું વર્ણન કરું એમ પરમગુરુ કહે છે. આવા અંશો છે કે. હવે 5મી ચોપાઈ. सकु नहीं शोभा धाम की बरनी, तो ते पुरुष की कहाँ कहू करनी. धन्य धन्य सो पद पुरुष विरामी, निषदिन निरखत कैवल स्वामी. नहीं शोभा धाम की बरनी, तो ते पुरुष की कहाँ कहू करनी. કે શકું નહીં શોભા ધામન કી બરણી, કે આ કે છે કે ધામની શોભાનું વર્ણન નથી કરી શકતો એ કે. તો એમાં જે અંશો રહેશે એનું વર્ણન હું કેમ કરું? પાછા વર્ણન કરશે. આ તો એક મજાની વાત છે. તને હું નહીં આપું એમ કરીને 2 વસ્તુ વધારે આપે છે. આમ ના પાડે નહીં તો વધારે આપે છે. શકું નહીં શોભા ધામન કી બરણી, હું એનું ધામની શોભાનું વર્ણન કરી નથી શકતો એ કે. તો તે પુરુષ કી કહાં કહું કરણી, કૈવલની નથી વાત કરતા, પરમ ગુરુની વાત નથી કરતા, જે અંશો ત્યાં બેઠા છે એ પુરુષની વાત કે એનું વર્ણન હું કેમ કરી શકું? ધામનું વર્ણન નથી કરતું. કૈવલનું તો વર્ણન હજી વાત છે, પરમ ગુરુનું વર્ણન તો હજી પાછળથી આવશે. અત્યારે તો એક ધામનું વર્ણન પૂર્યું અને ધામની અંદર રહેલા અંશોનું વર્ણન શરૂ છે. ધામનું વર્ણન કરતા હું થાકી જાઉં છું કે. તો એ જે ત્યાં ધામની અંદર બેઠેલા પાકેલા જે અંશો છે, એવા જે પુરુષો છે, એનું વર્ણન હું કેમ કરી શકું કે. સકર્તા સતકેવલના ધામનું વર્ણન કરવું અતિ મુશ્કેલ છે. તો પછી તે ધામમાં વસતા હંસ પુરુષોની ઉત્તમ કરણી વિશે શું કહી શકું? આ ધામમાં વિરામ પામનારા હંસ પુરુષને અનેકવાર ધન્યવાદ છે, કારણ કે તેઓ અખંડ સકર્તા સતકેવલના સ્વામીને, સકર્તા કેવલ રૂપ સ્વામીને નિરખે છે. અખંડ નિરખે છે. આપણે અત્યારે ટાચણીની જેમ ચોટી તો ગયા જ છે, આપણે નિરખિત છે જ તે. આપણે હવે જુદા નથી. તમારે જુદા પડવું હોય તો પડજો, હું તો પડવાનો નથી. આ મેં તો નક્કી કર્યું છે. આપણે છે લોહી ચુંબકને ચોટી જ રહેવું છે. ટાચણી જેમ પિનને ચોટી રહેશે એમ હવે મારે આઘું નથી જવું, એમ મેં તો નક્કી કરી નાખ્યું છે. અમારા બાબુ દાદા એવું જ નક્કી કર્યું, વિનુભાઈ ઠાકરસિંહભાઈ માન બધા એવું જ નક્કી કરી નાખ્યું કે હવે આપણે આમાંથી કંઈ હવે હલવું જ નથી કે. આ તો થોડાકના નામ દીધા, બધાના નામ તો મને આવડે નહીં એટલે બોલતો નથી, પણ તમે બધા આવું જ નક્કી કર્યું છે કે હવે અમારે આમાંથી અમે છટકવું નથી. આ કેટલાય જન્મથી હેરાન થાય છે, અંશે થવાની ક્યાં વાત? આ સમજણમાં આવે એવું નહોતું અમને. ગ્રંથો અમે પડેલા હતા, અહીંયા અમે ઉપાસનામાં આવતા હતા, હાંજ સવાર આવતા હતા. બધા જે ઉત્સવો હોય છે, કાર્યક્રમો હોય છે, એમાં ઉત્સાહથી ભાગ લઈએ છીએ. શોભાયાત્રામાં ભાગ લઈએ છીએ. પૂનમ બીજ એના દિવસોમાં અમે આવીએ છીએ, અખંડ ધૂન હોતી કરીએ છીએ. પણ આ બધી જાણ અમને આપે કોણ? ગ્રંથ પડ્યા છે તેની મેળે બોલતા નથી. પરમ ગુરુ કહે છે કે આ જાણ મેં આ ગ્રંથમાં લખી છે, એનું વર્ણન કરું છું તમને કે, તમને આપું છું કે. આ તમારા સ્વરૂપની જાણ છે કે. આ બીજી કોઈ વસ્તુ તમને આપતો નથી. બીજી બધી તો બહારની છે, તમારે છોડી દેવાની છે. જે ચશ્મા પહેર્યા છે એ તમે સાંજે ઉતારી દેવાના છો તો હરખી રીતે ઊંઘ આવે. તો આ આંખે ઉતારી દેવાના છો તમે. જ્યારે આ શરીર છોડશો ત્યારે આંખે જેમ ચશ્મા ઉતારો એમ આંખને ઉતારી દેવાના છો. પછી તમે કેનાથી નિરખશો? સપનાના સ્વરૂપ પાછું જોવે છે, આંખ નથી. આંખ તો અહીંયા પડી છે ને પાછું બહાર ફરવા જાય, ત્યાં જોવે તો છે જ. તો આંખ ક્યાંથી કાઢી? તો કે એમ કરતા એ સપનાની આંખે કાઢી નાખશો, સુસુપ્તિની આંખે કાઢી નાખશો, તુરિયાની ઉન્મુનિની આંખો હોય જ છે કે. છેલ્લે અંશની આંખ ખુલશે. અંશની આંખ સિવાય કાંઈ દેખાય નહીં. અંશની આંખ જ એક બચશે, બાકી બધું ઉતારી નાખશો, બાકી કાંઈ કામનું નથી. એવા એ અંશો તમારી આંખે તમારે હવે જોવાનું છે. કેવલધામ તમારી આંખે, શરીરની આંખે નહીં.
બધા કે અમને કંઈ અનુભવ નથી થતો, અમને કંઈ દેખાતું નથી. પણ શરીરની આંખે તો ચામડીની છે, એનાથી ચામડી, મૂર્તિ, ફોટા એ દેખાય, પણ એ બધા ખોટા અને તમે સાચા જોવાવાળા. એટલે કીધું કે જે જોવાવાળાની આંખ છે એ હવે એ જોશે. આ જોવાવાળાની આંખ નથી, આ શરીરની આંખ છે. જોવાવાળો તો અંશ છે. અંશની આંખે જોશો ત્યારે આ મારી વાત, હું જે કૈવલધામનું વર્ણન કરું છું, અંશોનું વર્ણન કરું છું, એ સમજાશે, એ દેખાશે. અંશની બુદ્ધિ એ સમજશો તમે, ધીમંત અંશની બુદ્ધિ, મનુષ્યની બુદ્ધિ નહીં, આ મગજની બુદ્ધિ નહીં. ધીમંત તમે સંપત્તિ વાળા છો. કઈ કે સંપત્તિ કેની છે? કે સમજણની. તમારી આગળ હવે સંપત્તિ કેની થઈ? કે સમજણ રૂપ સંપત્તિ થઈ ગઈ મારી આગળ. હું સમજી જાઉં છું દરેક વાત, અને એ સમજણમાં આવે છે એટલે મને દેખાય છે કૈવલધામ, મારું સ્વરૂપ દેખાય છે, કેવલ કરતા દેખાય છે, પરમ ગુરુનું સોહંગ સ્વરૂપ મને દેખાય છે. હવે સોહંગ સ્વરૂપ અરે મારી પ્રીતિ થઈ ગઈ છે, હવે હું ત્યાંથી ખસતો નથી. આવી આ વાત કરે છે પરમ ગુરુ. કેવી વાત છે કે કેવી રીતે નિરખું છું. શકું નહીં શોભા ધામ કી બરની, તો તે પુરુષ કી કહા કહું કરની. ધન્ય ધન્ય સો પદ પુરુષ વિરામી. હું ધન્યવાદ આપું તમને. એ બધા પુરુષોને હું ધન્યવાદ હું આપું જે કૈવલધામમાં છે. હું જે સારસામાં બેઠેલા આ બધા જે પુરુષો છે પરમ ગુરુને સાંભળે છે એને હું ધન્યવાદ આપું. ધન્ય ધન્ય. એમ અહીંયા આપણે ઉમરામાં બેઠા છીએ, તમને બધાને હું ધન્યવાદ આપું. અને આ યુટ્યુબ ઉપર જોશે ને સાંભળશે, બરાબર લખશે, એનો અનુભવ કરશે, એને હું ધન્યવાદ આપું. એટલે કે એને મને ખાલી ધન્યવાદ જ દેવાના છે, બીજું કાંઈ છે નહીં મારી આગળ. કે ધન્ય ધન્ય સો પદ પુરુષ વિરામી. આવા પુરુષો જે આવા અંશો છે એ કે એના પદમાં, એના જે છે એને જ્યાં જવાનું હોય, એની જે જગ્યા છે, એનું જે ધામ છે, પોતાનું ચેતન સ્વરૂપ છે, એ જ્યાં રહેવાનું છે, એ ધામની અંદર એ રહે છે અને ત્યાં વિરામ પામ્યા છે. એવા પુરુષને ધન્યવાદ છે કે પરમગુરુ ધન્યવાદ આપે છે. એ ધન્યવાદ આપણી ઉપર આવવો જોઈએ. આપણે એની સાથે એક રહી તો ધન્યવાદ આવે. આપણે તૂટી જાય, એનાથી છૂટા પડી જાય તો કાંઈ ધન્યવાદ આવે નહીં. જ્યાં સુધી લોહી ચુમક હારે ટાચણી જોડાયેલી છે ખીલ્લી હારે, ત્યાં સુધી આવે. પછી જોડાઈને છૂટું પડી જાય તો આવે નહીં, એની સર ના આવે, પાવર કનેક્ટ કપાઈ જાય આપણો. એટલે આવી રીતે જોવાનું છે કે આમ અમે તો બધા એની સાથે જોડાયેલા છે. નિષ્દિન નિરખત કૈવલ સ્વામી. આવી રીતે નિરખે છે કે નિષ્દિન, રાત દિવસ છે નહીં ને, રાત દિવસ આપણા માટે કહે છે. આપણે રાત દિવસની ટેવ છે. રાત પડે તો ઊંઘી જવાનું, સવાર પડે એટલે દિવસ થાય એટલે જાગી જવાનું. આપણે આ ઊંઘવાની ને જાગવાની ટેવ છે ને આ ઊંઘતા જાગતા નથી કોઈ. આ શરીરને ઊંઘ જોઈ છે, શરીરને જાગવું જોઈએ છે. આ બધી માયાની અંદર છે. અંશો તો જાગે જ છે, જાગે છે ને જાગે, અતિ ઉજાગ્રત છે. અંશો તો અતિ ઉજાગ્રત છે, જાગ્રતમાં પણ જાગ્રત છે. એવા અંશોની વાત કરી. નિષ્દિન નિરખત કૈવલ સ્વામી. આવી રીતે જાગીને તમે શું કરો છો? તો કે કૈવલને નિરખ્યા કરી છે. અમને એમાંથી જ તૃપ્તિ મળે છે, અમને એમાંથી જ આનંદ મળે છે, એમાંથી જ અમારું પોષણ થઈ જાય છે, એનાથી જ અમે નિર્ભય છીએ. અમને કશું જોતું નથી, ત્યાં કાળ નથી, માયા નથી. તો માયાની અંદર જે બધું છે એની અમને કોઈ ઈચ્છા નથી. કાળ છે એ અમને ખાઈ શકતો નથી. અમે અંશે થઈ ગયા છીએ. તો હવે અમારે તો ખાલી કૈવલ સ્વામીને જ નિરખવાનું છે. અમે એના જ નિરખી છીએ. આ નિરખવાની આંખે તે અંશની આંખે જ નિરખીએ છીએ. આ બાકીની બધી દ્રષ્ટિઓ બંધ થઈ ગઈ. ચર્મ દ્રષ્ટિ, જળ દ્રષ્ટિ, ચર્મ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, આ બધાને મેં છોડી દીધી. હવે મારી ખાલી ચેતન દ્રષ્ટિ, અંશની નિજ દ્રષ્ટિ છે. એનાથી હું મને જોઉં છું ને મારા કર્તાને જોઉં છું. આવી દ્રષ્ટિ પરમ ગુરુએ આપી દીધી. સાથે જ્યાં બધા બેઠા છે એને બધાને. અહીંયા હું ત્યાં દ્રષ્ટિની જ વાત કરું છું. આ દ્રષ્ટિ લઈને આજે ઊભા થવાનું છે તમારે બધાએ કે મારે તો કૈવલ સિવાય બીજું કાંઈ નિરખવું જ નથી. કારણ કે મારા સજાતિ એ છે અને મારી દ્રષ્ટિ એવી છે, ચેતન દ્રષ્ટિ. હવે મને બીજું કોઈ જોતું નથી. કે આ બધા જન્મે ને નાશ પામે એને હું મારે સંબંધ કરવો? જન્મે જીવે એને નાશ પામે. આ મકાન બને અને પાછું નાશ પામી જશે. ભૂકંપ આવે તો એને નકરે નાશ પામી જાય. ગાડી લઈ થોડો સમય હારી હોય, 5-10 વર્ષ થાય તો એ નાશ પામી જાય. ચપ્પલ લઈ તો વર્ષ દિવસ પાછા નવા લેવા પડે છે. કપડાય નથી હાલતા. એમ આ શરીરો હાલતા નથી લાંબા 100 વર્ષથી વધારે. મારે બધા એને હું સંબંધ કરવો? દેવો હારે હું સંબંધ કરવો? એનું આયુષ ટૂંકું છે. કૈવલ્ય અમે તો એ તો કાળની બહાર છે અને દેવો તે કાળમાં છે. મારો કોને હારે સંબંધ કરવો હવે? તો કે સંબંધ એક હારે, ચેતન હારે. અને હું કોણ? હું ચેતન.
અને મારો એની હારે સંબંધ કે આ સંબંધને હવે હું છોડીશ નહીં. જગત આખું ભલે છૂટી જાય, બધું ભલે છૂટી જાય, આમાં આ શરીરના રાય રાય જેવડા કટકા થઈ જાય ને તોય મને વાંધો નથી. એ તો નકરે બળી જવાનું છે. હવે તો હું હવે મક્કમ થઈ ગયો છું કે હવે હું આ પરમ ગુરુના ચરણને છોડીશ નહીં. આવી મક્કમતા થઈ ગઈ, આવી દ્રઢતા થઈ ગઈ, આવો ભક્તિ થઈ ગઈ, આવો ભાવ થઈ ગયો. અને અહંકાર નહીં પાછો, હું પકડી જ રાખીશ એમ નહીં, પ્રેમથી, અહંકાર નહીં. હું તમારા ચરણમાં રહેવાનો છું, તમારો દાસ છું, તમારી સાથે મારી પ્રીત છે, હું તમારો છું, આવો ભાવ. હું તો હવે તમારા પગ છોડવાનો જ નથી, હવે તો તમારે હારે જ રહેવાનો છે એમ કરીને આમ ઓલું કે ને પરાણે વાળું નહીં, પ્રેમ વાળું, પરાણ નહીં, બળપૂર્વક નહીં, પ્રેમપૂર્વક, હૃદયથી, ભાવથી, પ્રીતથી, સ્નેહથી પરમ ગુરુ હારે રહેવું છે. આમ હોશિયારીને છળ કપટ કરીને એવી રીતે મારે નથી રહેવું, બળ કરીને મારે નથી રહેવું. કારણ કે બળ તો છૂટી જાય. પરમગુરુને આપણે પરમગુરુને પગ પકડીએ કે આપણી બળ હોય, આપણે એને તાકાત હોય, આપણે એને માપીએ કે આપણે કોઈ બુદ્ધિ હોય. મારે તો તમારા થઈને રહેવું છે. એટલે ભક્તિ મારે છોડવી નથી. મારી આ ચેતન ભક્તિ છે. નવધા ભક્તિની ઉપર પ્રેમ લક્ષણા છે, પ્રેમ લક્ષણાની ઉપર આ ચેતન ભક્તિ છે. પરમગુરુ ચેતન ભક્તિ આપે છે બધાને. આવા અંશોને ચેતન ભક્તિ આપી. છઠ્ઠી ચોપાઈ. પુરુષ કો સામ્રથ અતિ અદભૂતા સૃષ્ટ में नहीं सर भरहित ऊता अनंत इंद एक पुरुष उपावे शक्ति सहित मही गुण पसरावे पुरुष को सामर्थ अति अद्भुता सृष्ट में नहीं सर भरहित ऊता अनंत इंद एक पुरुष पुपावे शक्ति सहित मही गुण पसरावे. આ 14 લોકરૂપ જગતમાં આ બાજુ અને તે બાજુ જેની તુલ્ય કોઈ નથી એવા અતિ અદ્ભુત સામર્થ્યવાળા આ હંસ પુરુષો છે. આ ધામમાં રહેલા હંસ પુરુષો પોતાના સામર્થ્ય વડે આવા અનંત અનેક ઈંડા ઉત્પન્ન કરી તેમાં પુરુષ પ્રકૃતિ તથા 3 ગુણ આદિને પહેરી ત્રિગુણાત્મક જગત રચી શકે તેવા સામર્થ્યવાળા છે. એક એક અનેક બ્રહ્માંડો બનાવી શકે એવા સામર્થ્યવાળા અંશો છે. અને આ છઠ્ઠી ચોપાઈ, આપણો સમય પૂરો થઈ ગયો છે. છઠ્ઠી ચોપાઈનું વિવરણ અને એનું આગળ આપણે જ્યારે મળીશું ત્યારે એ કરીશું અને એના વિશે વિશેષ સમજશું. એ પહેલાં તમે છે એ આ અંગને બરાબર સમજી લેજો. હું તમને જે રીતે વાંચીને કહું છું ને એ રીતે આપણે એક થઈ જઈશું બધા. પરમગુરુ હારે જાણ છોડી દઈશું. તમે તમારા ઘરે વાંચતા હશો અને કૈવલધામથી આપને જાણ મળશે એવી એકતા કરી લેજો. અને 2, 5, 10 વાર વાંચજો બંને અંગ. આ વાંચજો, આગળનું વાંચજો ને 39મું આવશે એ વાંચજો. 37, 38 ને 39 આ ત્રણેયનો પૂર્ણ અભ્યાસ કરજો. અભ્યાસ કરતાં કરતાં ઝીણી ઝીણી બાબત આવે એક નોટ રાખજો અને એની અંદર લખી લેજો તમને જે સમજાય. બરાબર? પછી આપણે એના વિશે બોલશું એટલે તરત તમને આસાનીથી સમજાય જાય કેવું છે. એટલે તમને પછી મારે કેવું નહીં પડે, તમે સીધા કેવલધામ સાથે એક જ થઈ જશો. એટલે સરસ મજાનું આ આપણે આ કામ કરવાનું છે. તમને મેં આ ઘરકામ આપ્યું છે, હોમવર્ક આ તમારે કરવાનું છે. બરાબર? શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, સાગર મહારાજ કી જય, તપસ્વી રઘુરામ મહારાજ કી જય, સુખાનંદજી મહારાજ કી જય, શ્રી અવિચલદાસજી રાજ કી જય, વલધામ કી જય, દેવ કી. સત કેવલ સાહેબ